जय श्री कृष्ण भूलकाओ केम छो मजा में। चलो शुरुआत करिए आपणे होमवर्क में पहला तमने दाखला बे आपेला हता 4.5 અને 4.6 ए बने दाखला पहला जोई लईए पछी आगळना अमुक टॉपिक भणीए बराबर छे। तो तमे पहला वाँचो तो छो ने डेली नु रिविजन डेली करवानुं ज छे बराबर। तो इजीली तमने केमिस्ट्री आवड़ी जशे, इजीली आवड़ी जशे, वधारे गोखवानी जरूर नहीं पड़े, वधारे तमारे बहु मेहनत नहीं पड़े, आरामथी तमे समझी शकशो केमिस्ट्री बराबर छे। कॉन्सेप्ट वाइज कॉन्सेप्ट तमे आरामथी पकड़ी शकशो। तो चलो शुरुआत करिए दाखलानी 4.5 एक प्रथम क्रमनी प्रक्रियानो वेग अचळांक आपेलो छे। शुं आपेलुं छे? प्रथम क्रमनी प्रक्रियानो वेग अचळांक आपेलो छे। अहींया सोल्यूशन करिए, ध्यान आपजो, पेन छोड़ी दो पहला। प्रथम क्रमनी प्रक्रियानो वेग अचळांक एटले शुं कहेवाय? पहिला तेने के कहेवाय ने। 1.15 × 10⁻³ सेकंड इनवर्स छे। आ प्रक्रियकना 5 ग्राम आपेला छे। प्रक्रियकना 5 ग्राम मांथी 3 ग्राम थता 5 ग्राम मांथी 3 ग्राम थवा माटे केटलो समय लागशे? वात थई गई पूरी। शुं वात थई गई के 5 ग्राम मांथी 3 ग्राम, 5 ग्राम शुं आपेलुं छे? तो के R0 शरूआतनी सांद्रता 5 ग्राम प्रक्रियकनी शरूआतनी सांद्रता वधारे होवानी छे अने जेम जेम समय जशे तेम प्रक्रियकनी सांद्रता घटशे। तो शरूआतनी सांद्रता केटली छे? 5 ग्राम छे। घटीने केटली थई जाय छे? 3 ग्राम थई जाय छे ने। तो तेने तमे शुं कही देशो? RT 3 ग्राम थई गई। हवे तमने एक सूत्र याद छे, प्रथम क्रमनी प्रक्रिया माटेनुं वेग अचळांक के नु समीकरण 2.303 भाग्या टी लॉग ऑफ सांद्रता कोनी? तो के शरूआतनी सांद्रता ना छेदमां टी समये सांद्रता। एक ज सूत्र। आ एक सूत्र उपरनी तो सारी गेम छे। आवड़े के नहीं? आवड़े ने तो बधी वस्तु आपेली छे। जोवो शुं आपेलुं छे? के नी वेल्यू अहींया आपी दीधेली छे। टी ए तो तमारे समय तो शोधवानो छे। R0 आपी दीधेलो छे, RT आपी दीधेलो छे। तो हवे शुं प्रॉब्लेम छे? हवे तो जो अहींया केमिस्ट्री पूरुं थई गई। अहींया तो केमिस्ट्री पूरुं थई गई। हवे शुं आवे छे? हवे पहिला मैथ्स आवे। शुं आवे? मैथ्स। मारे टी मेळवવાનો छे ने, तो टी ने सूत्रनो करता कर दो। 2.303 भाग्या केटला आवशे? के नी किंमत कंईक आपेली छे 1.15 × 10⁻³ सेकंड इनवर्स आવું કંઈક આપેલું છે। log of 3 અને 5/3 આવશે। કેટલા આવશે? 5/3। તો વાત થઈ ગઈ અહીંયા પૂરી। મૂકી દો આ 2.303 ભાગ્યા 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ log 5/3 કરો ને તો જવાબ એનો કેટલો આવે? 5/3 નો 1.66 જેટલો। 5/3 એટલે 1.66 જેટલો આવે। તો હવે 5/3 નો જવાબ 1.66 આવતો હોય તો તમને લોગ આવડે જ ને? હા કે ના? લોગ 1.66 કરી નાખો, મોબાઈલ કેલ્સીમાં લઈ લ્યો, શું આવશે? લોગ 1.66। તો એનો જવાબ આવી ગયો। જોજો અહીંયા સિમ્પલ મેથ્સ છે 2.303 આટલાનો જવાબ શું આવ્યો ભઈલા? 0.22010 ભાગ્યા 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ। હવે મેથ્સ ચાલુ થઈ ગયું। હવે કાંઈ તમારે કરવાનું નથી, બધું કામ કોણ કરશે? કેલ્સી। તમારે એક્ઝામમાં કેલ્સી હોય જ છે તો બધા કામ કોણ કરી દેશે? કેલ્સી કરી દેશે। આ બધાનો ગુણાકાર કરી નાખો, ગુણ્યા 2.303 ડિવાઇડેશન 1.15 તો 0. આનો જવાબ શું આવશે? 0.440। 0.440। હવે જો આટલું આવી ગયો જવાબ। હવે આ 10⁻³ છે ને એને આપણે ગણતરીમાં નથી લીધા તો શું કરવું પડશે? 10⁻² ને અહીંયા જો છેદમાં શું વધ્યું? 10⁻³ × સેકન્ડ ઇનવર્સ આટલું વધ્યું છે, બાકી બધું તો જવાબ આવી ગયો। 10⁻³ ને તમે ઉપર લઈ જાઓ તો શું થાય? કહેશો મને કોઈ? 10⁻³ ને તમે ઉપર લઈ જાઓ ને ભઈલા તો 10⁻+3 થઈ જાય। સેકન્ડ ઇનવર્સ ને ઉપર લઈ જાઓ તો સેકન્ડ થઈ જાય। તો આ 0.440 ને 10⁻³ એટલે 1000 લખાય કે ના લખાય? લખાય ને। તો ગુણી નાખો ને। આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ કેટલો આવી ગયો? 440 સેકન્ડ આવી ગઈ। 440 સેકન્ડ આવી ગઈ। તો આ અહીંયા વાત થઈ ગઈ પૂરી। આ પ્રક્રિયાને 5 ગ્રામમાંથી 3 ગ્રામ થવા માટે 440 સેકન્ડની જરૂર પડે।
આ તમારો સમય મળી ગયો. સમજાણું? ચલો ફરી એકવાર કહી દઉં. પહેલાં તો એક તમને જે આપેલું છે ને એ લખી નાખો. શું કહી દેલું? પ્રથમ ક્રમની પ્રક્રિયા, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા કયું સમીકરણ યુઝ કરવાનું છે. બરાબર છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે આપેલો છે, કે લખી નાખો. જો આવી રીતે જ લખવાનું, લખી નાખવાનું એટલે શું થાય? વારે વારે તમારે રકમમાં ના જોવું પડે. અહીંયા લખવાનો બીજો કોઈ મતલબ નથી. અહીં લખો તો કંઈ દાખલો આવડી ના જાય, પણ કન્ફ્યુઝન ઓછા થઈ જાય. તમને જે એક્ઝામમાં કન્ફ્યુઝન થાય કે વારે વારે તમારે બધી વસ્તુ રકમમાં જોવા જવી પડે, એ જોવા ના જવી પડે, કન્ફ્યુઝન દૂર થઈ જાય છે. બરાબર? તમારા કોષ અચળાંક આપેલો છે, લખી નાખો. પછી 5 ગ્રામ પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે, એટલે R0 5 ગ્રામ. પછી શું છે તો કે 3 ગ્રામ RT આપેલો છે. બધી કિંમત આમાં મૂકી દો. વાત થઈ ગઈ કેમિસ્ટ્રીની પૂરી. મેથ્સ ચાલુ થઈ ગયું. છેલ્લો જવાબ મને મળી ગયો છે 440 સેકન્ડ. ફાવશે? ફાવે જ ને, આમાં ક્યાં કંઈ અઘરું હતું. ચલો બીજો દાખલો જોઈએ. SOCl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધું થવાનું છે. એક કામ કરો, વિડીયો જોઈ તમે હોમવર્કમાં કરેલો જ હશે ને. જો હોમવર્કમાં તમે કરેલો હશે, જોઈએ હવે આપણે આનું સોલ્યુશન. SOCl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવો છે. શું થવું છે? જોજો અહીંયા સમજાવી દઉં. પહેલાં એક ધ્યાન રાખજો. SOCl2 નો પ્રારંભિક જથ્થો મને ખબર નથી, મેં ધારી લીધો X છે. હવે તેને પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પૂરી થાય ત્યારે તેને કેટલું થઈ જવું જોઈએ? તો કે અડધી થઈ જાય છે. SOCl2 ની સાંદ્રતા અડધી થઈ જાય છે, એટલે X/2 જેટલી થઈ જાય. હા કે ના? હા કે ના? હા. હવે જોજો, શાંતિથી સાંભળજો. અડધી થઈ જાય એનો મતલબ કે હું એમ કહી દઉં કે આ પ્રક્રિયા મારે 100% પૂરી કરવી છે. SOCl માંથી કંઈક પ્રોડક્ટ બને છે, કંઈક પ્રોડક્ટ નિપજ મળે છે. મને અહીંયા શું મળે છે? નિપજ મળે છે. એ પ્રક્રિયા 100% પૂરી કરવા માટે મને લાગતો સમય T સમય છે. સમજાય? SOCl2 માંથી કંઈક નિપજ મળે છે. આ પ્રક્રિયાને મારે 100% પૂરી કરવી છે, એના માટે મને લાગતો સમય T છે. તો મારે SO2Cl2 માંથી અડધી પ્રક્રિયા, અહીંયા અડધો જથ્થો કરવાનો કીધો ને. જથ્થો કેટલો કરવાનો કીધો? અડધો. તો 50% મારે પ્રક્રિયા પૂરી કરવી, તો એના માટે મને કેટલો સમય લાગે? તો કે અડધો સમય લાગે. જો 100% પ્રક્રિયા પૂરી કરવા માટે T સમય લાગતો હોય તો 50% પ્રક્રિયા પૂરી કરવા માટે અડધો સમય લાગે દોસ્ત. અડધો સમય એટલે કે T હાફ લાઈફ ટાઈમ, અર્ધ આયુષ્ય સમય કહેવાય છે ને, જેનું સૂત્ર આપણે આગળના લેક્ચરમાં વાત કરી. શું વાત કરી? તો કે અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટેનું સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું હતું, 0.693 ભાગ્યા કે. હા કે ના? આ સૂત્ર આપણે તાર્યું હતું, તમને ખ્યાલ હોય તો. ભૂલી નથી ગયા ને? ભૂલવાનું નથી. 3-4 સૂત્ર યાદ રાખવાના જ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમય કેટલો છે? તો કે 0.693 ડિવાઇડેડ બાય કે. તો એણે એ તો પૂછ્યું છે. એણે જો કહી દીધું પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધી થઈ જાય, પ્રક્રિયા કેટલી થઈ જાય છે? અડધી થઈ જાય છે. બરાબર છે? તો એના માટે સમય કેટલો લાગે છે અડધો થવા માટે? તો કે હાફ લાઈફ ટાઈમ તમને આપેલી છે, અર્ધાયુષ્ય સમય આપેલો છે 60 મિનિટ. તો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. આ આપેલું છે, આ તો કોન્સ્ટન્ટ છે, કે ગણવાનો કીધો. તો શું વાંધો છે? અરે વાંધો શું છે તમને? કાંઈ પ્રોબ્લેમ નથી ને? જો સાદામાં સાદી વસ્તુ એણે આપી દીધેલું છે આપને T હાફ લાઈફ ટાઈમ. તો કે આપણે મેળવવાનો કીધો 0.693 ભાગ્યા 60. હવે આ શેમાં છે? મિનિટમાં છે. તો તમને કોષ અચળાંક જે મળશે, આ વેગ અચળાંક જે મળશે તે શેમાં મળશે? મિનિટમાં. 0.693 ભાગ્યા 60 કરી નાખો. 0.693 ભાગ્યા 60 કરી નાખો. તો આનો જવાબ મને મળી ગયો 0.01155. 1155 મળી ગયો. હવે જો આ તમને જવાબ મળશે મિનિટ ઇન્વર્સમાં. શેમાં મળી ગયો પહેલા? મિનિટ ઇન્વર્સમાં. પરંતુ એવું જરૂરી થોડું છે કે હરેક વખતે તમને મિનિટમાં જવાબ આપશે. શેમાં પણ આપેલો હોય? સેકન્ડમાં પણ આપેલો હોય. જો સેકન્ડમાં આપેલો હોય ને ત્યારે તમારે શું કરવાનું છે? આને આ વસ્તુ ફરી લખી નાખો. આવું જ રીતે કરજો, ડાયરેક્ટ ના કરવા જશો. 0.693 મારે અહીંયા મિનિટ 60 મિનિટ નથી લખવી. આ 60 મિનિટને મારે સેકન્ડમાં લખવા હોય શું કરવા પડે? તો કે પહેલા એને 60 વડે ગુણી નાખો ને તો સેકન્ડમાં જ થઈ જાય. જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો 60 સેકન્ડ બરાબર કેટલી 60 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? તો કે 60 મિનિટને 60 વડે ગુણી નાખવામાં આવે તો મને સેકન્ડમાં જવાબ મળી જાય. જોજો
અહીંયા ડાયરેક્ટ કરશો ને તો જવાબ ખોટો આવશે. આને ડાયરેક્ટ ના કરી શકાય. આને તમારે ડાયરેક્ટ કાં તો અથવા આને ભાગાકાર, અને મિનિટમાં છે તો ભાગવા પડે. શું કરવા પડે? ભાગવા પડે. બંનેનો જો મિનિટમાં આપેલો હોય તમારે ત્યારે તમારો જવાબ આ છે, પરંતુ જ્યારે સેકન્ડમાં આપેલો હોય ત્યારે તમારે તેને 60થી ભાગી નાખો તો કાંઈક જવાબ આવો મળશે 0.000195 સેકન્ડ ઇનવર્સ 0. હવે જો એક્ઝામમાં થોડુંક સજાવીને લખો. આ પોઈન્ટ છે ને, પોઈન્ટને 3 ડિજિટ 4 ડિજિટ આ બાજુ ખસેવી લ્યો તો 1 2 3 4 તો 1.925 ઇન્ટુ 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ થઈ જાય. હા કે ના? હા મિત્ર, આટલું થઈ જાય છે. બરાબર છે. આ શું થઈ ગયું? સેકન્ડમાં જવાબ આવી ગયો. કોનો? કોસ અચળાંક, વેગ અચળાંકનો. વેગ અચળાંકનો. જો એક્ઝામના ક્વેશ્ચન તમારે સમજવા જરૂરી છે. દાખલા તો આવડશે જ, પરંતુ ક્વેશ્ચન સમજવા જરૂરી છે. SOCl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થઈ ગયો અને એ સમય આપેલો છે. અડધો થવા માટે જો એને કહી દીધેલું છે ચોખ્ખું કે પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈ અને અડધો થવા માટે લાગતો સમય, અડધો થવા માટે લાગતા સમયને જ અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે દોસ્ત. તો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તમને યાદ હોય તો તેના ઉપરથી તમે કોસ અચળાંક મેળવી શકો. સૂત્ર T(1/2) અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે દોસ્ત. એને કીધેલું છે જો અહીંયા એને ચોખવટ કરેલી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ડાયરેક્ટ લખી નાખો 0.693/k. કે તમારે મેળવવો છે તો સૂત્રનો કરતા બનાવી દો. અર્ધ આયુષ્ય સમય તમને આપેલો છે, ગુણાકાર કરી નાખો સાદા રૂપ. આ જવાબ સમય કેમાં આપેલો છે? મિનિટમાં. તો જવાબ પહેલા આવશે કોસ અચળાંક. હવે વેગ અચળાંક શેમાં આવશે? મિનિટમાં આવશે. બીજી વસ્તુ, કદાચ એક્ઝામમાં સેકન્ડમાં આપેલો હોય તો 60 વડે પાછા ભાગી નાખો તો શું થઈ ગયો? સેકન્ડમાં જવાબ આવી ગયો. ફાવશે? હા કે ના? ચલો, તો હવે આપણે વાત કરીએ આગળ. ટાઇટલ લગાવી દો તમે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પસ્યુડો નહીં ભૈયા, પસ્યુડો નથી. શું છે? સ્યુડો છે. પી સાયલેન્ટ છે. સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહેવામાં આવે છે અંગ્રેજીમાં. આ હકીકતમાં છે શું? હકીકતમાં છે શું? જો સમજો, અહીંયા ધ્યાન આપો. કાંઈ અઘરું નથી. એસિટિક એસિડ લઈ લઉં છું, ઇથાઇલ એસિટેટ COO(C2H5) લઈ લઉં છું. તમે ઓર્ગેનિકમાં ભણતા હશો કે એસ્ટર આપેલું છે. આ શું છે ભઈલા? એસ્ટર. એસ્ટરનું જો તમે હાઇડ્રોલિસિસ કરી નાખો, એટલે પાણીની હાજરીમાં તમે એસિડિક કન્ડિશનમાં હાઇડ્રોલિસિસ કરી નાખો તો એક એસિડ બને છે અને બીજો આલ્કોહોલ બને છે. આલ્કોહોલ C2H5OH. આ આલ્કોહોલ બને છે. હા કે ના? હા. હવે આ જોજો, T=0 સમયે જ્યારે પ્રક્રિયાની શરૂઆત નથી થઈ ત્યારની સાંદ્રતાની વાત કરું છું. આ છે 0.01 મોલર છે. આનો 10 મોલર લઈ લ્યો. જોજો, આની સાપેક્ષમાં આ ખૂબ જ વધારે છે. 0.01 મોલરની સાપેક્ષમાં 10 મોલર ખૂબ જ વધારે કહેવાય મિત્ર. તો એસ્ટરની સાપેક્ષમાં પાણીની સાંદ્રતા અતિ વધારે છે. પ્રક્રિયાની શરૂઆતમાં T=0 સમયે આ 0 મોલર હશે, આ પણ 0.0 મોલર હશે. પરંતુ પ્રક્રિયાના અંતે T=T સમયે જ્યારે આની સાંદ્રતા માપવામાં આવી તો આ 0.0 મોલર થઈ ગઈ. આની સાંદ્રતામાં થોડો ઘણો ચેન્જ આવ્યો. કેટલો? તો કે 9.99 મોલર થઈ ગઈ. 9.99 મોલર એટલે ઘટી કેટલી? 10માંથી 9.99 મોલર અહીંયા વધી છે ને, તો વપરાય કેટલું ગયું હશે પાણી? 0.01 મોલર પાણી વપરાઈ ગયું છે. ખ્યાલ આવે? હા કે ના? આટલી વધેલી છે. જો પ્રક્રિયાને અંતે એસ્ટરની સાંદ્રતા કેટલી છે? 0 મોલર થઈ ગઈ. એનો મતલબ કે 0.01 મોલર હતી ને, એ બધું વપરાઈ ગયું એસ્ટર. શરૂઆતમાં પાણીની સાંદ્રતા 10 મોલર હતી, પરંતુ પ્રક્રિયાના અંતે જોવામાં આવ્યું તો પાણીની સાંદ્રતા આટલી વધી છે. એનો મતલબ કે પાણી કેટલું વપરાયું હશે? 0.01 મોલર પાણી વપરાયું હશે. બરાબર છે? તો અહીંયા બન્યું શું હશે? તો કે આ એસિડ શું 0.01 મોલર એસિડ બની ગયું હશે, 0.01 મોલર આલ્કોહોલ બની ગયો હશે. હવે હું તમને એમ કહી દઉં, ધ્યાન આપજો અહીંયા. હવે હું તમને એમ કહી દઉં કે મારે પ્રક્રિયાનો વેગ લખવો છે. વેગ કોના સમપ્રમાણમાં હોય ભઈલા?
શરૂઆતથી ભણતા આવીએ અને પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય છે? પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયકો કોણ કોણ છે? તો કે ભાઈલા બે પ્રક્રિયકો છે. એક તો એસિડ છે, એક તો એસ્ટર છે, C2H5 છે, અને બીજું મારું છે પાણી. શું છે? કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયક તો કે બે છે તો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખશે. હા. હવે જો આ વેગ પ્રોપોર્શનલ હટાવી દો, સમપ્રમાણની નિશાની હટાવી દો, તો અહીંયા શું લખવું પડે? વેગ અચળાંક કે તો કે ભાઈલા CH3 COO C2H5 ના છેદમાં H2O ઇન્ટુ H2O. આ તમને જોવો જીને આની સાંદ્રતામાં કંઈ પરિવર્તન આવે છે? તો કે હા ભાઈલા, આની સાંદ્રતામાં પરિવર્તન આવે છે. જો પહેલા 0.01 મોલર હતી, પછી 0 મોલર થઈ ગઈ. એનો મતલબ કે એના સાંદ્રતામાં જે પરિવર્તન આવ્યું તે આપણે દેખાણું. હા ભાઈલા. બીજી વસ્તુ, H2O ની સાંદ્રતા એટલે વોટરની સાંદ્રતામાં પરિવર્તન આવે છે, પરંતુ જે પાણીની સાંદ્રતામાં પરિવર્તન આવે છે તે ખૂબ જ નહિવત છે, બહુ અલ્પ પ્રમાણમાં છે. કારણ કે 10 મોલરની સાપેક્ષે 0.01 જતું રહીએ. આ પેલા જેવી છે દોસ્ત, વાત કેના જેવી છે કે કાન ખજૂરો છે. આ શું થઈ ગયું આપણું કાન ખજૂરો? તમે કાન ખજૂરો જોયું હોય ને? જોયો હોય બધાએ. કાન ખજૂરો છે એનો એક પગ જતો રહીએ તો તેને શું ફેર પડે? કાન ખજૂરાને ઘણા બધા પગ હોય ને. આ થઈ ગયો આપણો કાન ખજૂરો, ઘણા બધા પગ હોય દોસ્ત. આ કાન ખજૂરો છે મારો. જોજો આ કાન ખજૂરામાંથી એકાદો પગ તમે હટાવી દો. આ જોજો આ કાન ખજૂરો છે, એટલા પગ છે, ગણી લેજો ફટાફટ. ચાલો ફટાફટ ગણી લો કાન ખજૂરાના પગ. એક પગ મેં હટાવી દીધો, દેખાણું? કાંઈ ફેર દેખાણો? ના દેખાય ને. એનો મતલબ કાન ખજૂરામાંથી એક પગ જતો રહીએ ને તો કાંઈ ફેર ના પડે. બરાબર છે? એવી સિમ્પલ વસ્તુ. આકાશ છે, આકાશ, એમાંથી એકાદો તારો ખરી જાય તો શું ફેર પડવાનો આકાશને? કાંઈ ફેર ના પડે ને. તો એવી જ વસ્તુ છે. જુઓ, આ H2O ની સાંદ્રતા 10 મોલર, આની સાપેક્ષમાં 10 મોલર એટલે ખૂબ જ વધારે કહેવાય, અતિશય વધારે કહેવાય. 0.01 મોલરની સાપેક્ષે તમે આનું 10 મોલર યુઝ કર્યું એટલે અતિશય વધારે કરે. હવે 10 મોલરમાંથી 0.01 મોલર જતું રહીએ તો H2O ને શું ફેર પડે? સમજાય શું કહેવા માગું છું? એનો મતલબ કે અહીંયા જે સાંદ્રતાનો ચેન્જ આવે છે, H2Oમાં સાંદ્રતાનો જે ચેન્જ આવે છે તે ખૂબ જ નહિવત છે. અને જો તે સાંદ્રતાનો ચેન્જ ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં હોય તો એ કાંઈ તમારી પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર અસર નથી કરવાનો, પ્રક્રિયાના વેગ ઉપર અસર નથી કરતો. તો પ્રક્રિયાનો વેગ કેવો લખાશે? પ્રક્રિયાનો વેગ લખાય ભાઈલા કે કોની સાંદ્રતા ફક્ત અસર કરે છે? પ્રક્રિયાના વેગ ઉપર COO C2H5. કોની સાંદ્રતા અસર કરે? તો કે એસ્ટરની સાંદ્રતા જ અસર કરે છે, H2O ની સાંદ્રતા અસર નથી કરતી. તો આવી પ્રક્રિયા જો હવે આને શું કહેવામાં આવે છે? આ ફર્સ્ટ છે ને. હવે તમને એમ કહી દઉં કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરો. આના ઉપરથી તમને વેગ આપેલો છે. શું આપેલું છે? વેગ આપેલો છે. હવે હું તમને એમ કહું કે અહીંયા તમે પ્રક્રિયાક્રમ લખો. શું લખવાનું છે તમારે? પ્રક્રિયાનો ક્રમ. તો પ્રક્રિયાનો ક્રમ તમે લખશો તો શું થાય? અહીંયા 1 દેખાય તો પ્રક્રિયાનો ક્રમ n શું લખશો તમે? 1. તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે દોસ્ત. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. શું કામ? તો કે આપને દેખાય છે, પહેલી નજરે જોઉં ને તો આ આભાસી પ્રથમ ક્રમની એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા દેખાય, પરંતુ આ H2O જે તમને દેખાય છે ને એને પડદા પાછળનો હીરો કહેવામાં આવે દોસ્ત. શું કહેવામાં આવે છે? તેને પડદા પાછળનો હીરો કહેવામાં આવે છે. હકીકતમાં પ્રક્રિયામાં તે ભાગ લે જ છે. જોવો, પ્રક્રિયામાં તેને ભાગ લીધો, H2O ભાગ ના લે ને તો પ્રક્રિયા જ નથી થવાની, પ્રક્રિયા જ થાય નહીં. જો H2O આ પ્રક્રિયામાં ભાગ ના લે એટલે પ્રક્રિયા થાય નહીં દોસ્ત. એનો મતલબ કે H2O ભાગ લેશે. જો H2O ભાગ લે તો હકીકતમાં જો લખવામાં આવે તો આ દ્વિતીય ક્રમની અથવા તો સેકન્ડ ઓર્ડર રિએક્શન કહેવામાં આવે છે. સેકન્ડ ઓર્ડર રિએક્શન. અને શું કહેવામાં આવે ભઈલા? સેકન્ડ ઓર્ડર રિએક્શન કહેવામાં આવે. હકીકતમાં અહીંયા લખજો, ગુજરાતીમાં જ લખી નાખો. હકીકતમાં
આ છે આપણી સેકન્ડ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પરંતુ પહેલી નજરે આપણે અહીંયા જો તમે પહેલી નજરે જોશો ને એટલે તમને અહીંયા કઈ દેખાશે પ્રથમ ક્રમની પ્રક્રિયા, પણ હકીકતમાં તે પ્રથમ ક્રમની નથી, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે તેમાં H2O ની સાંદ્રતા આધાર રાખે છે, બરાબર છે। તો આને કહેવામાં આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, કે જે પહેલી નજરે જોતા પ્રથમ ક્રમની લાગે પરંતુ છે નહીં, હકીકતમાં કઈ છે તે સેકન્ડ ઓર્ડર યાની કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। તો આ એક પ્રક્રિયા થઈ ગઈ, આ એક પ્રક્રિયા થઈ ગઈ, બરાબર છે। હવે જો આમાંથી પ્રશ્ન તમારે એમસીક્યુમાં નીટમાં અથવા તો જી આપો, એ બહુ ઊંચી એક્ઝામ આપો ને, અથવા તો બોર્ડમાં એમસીક્યુ આવે ને, એમસીક્યુમાં શું પૂછે ખબર છે તમને? એમસીક્યુમાં પૂછે શું, ધ્યાન આપજો અહીંયા, એમસીક્યુમાં એવું પૂછે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ લખી જ નાખજો, આ 100% પૂછાય ને એમસીક્યુ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ લખજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, આ મોસ્ટ આઈએમપી છે। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ લખો, વેગ અચળાંકનો એકમ લખો। વેગ અચળાંક કે નો એકમ લખવાનો કીધો પહેલા, કેના માટે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। તો એના ઓપ્શન લખી દઉં તમને, અહીંયા ધ્યાન આપો, ઓપ્શન લખી દઉં છું। પહેલો ઓપ્શન છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બીજો ઓપ્શન છે તમારો સેકન્ડ ઇન્વર્સ, ત્રીજો ઓપ્શન અહીંયા લખી દઉં છું મોલ -1 લીટર (1) એન્ડ સેકન્ડ ઇન્વર્સ, અને ચોથો ઓપ્શન છે નન ઓફ ધીસ। તમારા ગુજરાતીમાં આવશે, બરાબર છે ને? નન ઓફ ધીસ નો મતલબ થાય આપેલ પૈકી એક પણ નહીં, ત્રણમાંથી એક પણ નથી। ચલો ત્રણમાંથી એક કામ કરો, વિડીયો સ્ટોપ કરીને પહેલા તમે તમારી બુકમાં આન્સર નીકાળો। મેં તમને શીખવાડેલું છે કે એવું જનરલ સમીકરણ છે ને, હા પાડો, કે માટેનું જનરલ સમીકરણ મેં લખાવેલું છે મોલ અપોન લીટર 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। અહીંયા ફક્ત ને ફક્ત તમારે n ની વેલ્યુ મૂકી દેવાની છે, એના ઉપરથી તમને જવાબ મળી જશે, બરાબર છે। હવે જો તમને આવો પ્રશ્ન પૂછાશે ને તો બેઠે બેઠો જ પૂછાશે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ મેળવો, તો એનો જવાબ શું આવશે? તમે બધાએ શું ટીક માર્યો ભૂલકાઓ? તમે બધાએ આ ટીક માર્યો ને, હા કે ના? હા, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો n ની વેલ્યુ શું થઈ જાય 1, તો મોલ અપોન લીટર 1 - 1 સેકન્ડ ઇન્વર્સ, 1 - 1 એટલે 0, કોઈ પણની ઘાત 0 હોય તો જવાબ 1 આવે, તો ખાલી જવાબ મારો આવ્યો સેકન્ડ ઇન્વર્સ। તમે બધા આ ટીક માર્યો ને, એક્ઝામ વાળા આવું જ પૂછે, એક્ઝામ વાળા એવું જ પૂછવાના છે કે જ્યાં સ્ટુડન્ટની મેક્સિમમ ભૂલ થાય દોસ્ત। તમારો હકીકતમાં જવાબ આ નથી આવતો, એનું કારણ કહું, જો મેં હમણાં તમને શું સમજાવ્યું, આ લખજો, તમે તમારી બુકમાં લખજો અને બાજુમાં મોટો ક્રોસ કરો કે આવું કરવું નહીં, આવું ગુજરાતીમાં લખી નાખજો અહીંયા કે આવું કરવું નહીં, બરાબર છે? શું કામ ના કરવું એનું કારણ કહું, અહીંયા ધ્યાન આપો। મેં તમને અહીંયા હમણાં કીધું કે પહેલી નજરે તમને દેખાશે પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ શું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। પહેલી નજરે તમે જોવો એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા દેખાય, પરંતુ તે ખરેખર પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી। ખરેખર જો અહીંયા વેગ કોના ઉપર આધાર રાખે, તો કે એસ્ટર ઉપર પણ આધાર રાખે છે અને પાણીની સાંદ્રતા પર પણ આધાર રાખશે। તો તમારે ખરેખર કેવી લેવાની છે? ખરેખર સેકન્ડ ઓર્ડરની પ્રક્રિયા લેવાની છે। ખરેખર કેવી લેવાનું છે? પહેલા સેકન્ડ ઓર્ડરની પ્રક્રિયા। તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે ખરેખર સેકન્ડ ઓર્ડર પ્રક્રિયા છે, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, અને જો તે ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો તમારે n ની વેલ્યુ અહીંયા 2 લેવી પડે, n ની વેલ્યુ 2 લઈ લ્યો તો મોલ લીટર 1 - 2 સેકન્ડ ઇન્વર્સ, 1 - 2 એટલે શું લખી શકો? k = તો કે મોલ છેદમાં લીટર
1 - 2 એટલે તો કે પહેલા -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, -1 આવે ને ઉપર. હવે આને થોડુંક સજાવીને લખ નાખો. મોલની -1 ઘાત, લીટરની -1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલે આટલું હાઉસ તમે 11-12 સાયન્સમાં છો, 12 સાયન્સમાં આટલું બેઝિક મેથ્સ તો આવડતું જોઈએ, બરાબર. આ તો બાયોલોજીવાળા સ્ટુડન્ટ છે ને એના માટે ઇઝીલી બધા જ સ્ટેપ કરાવું છું, નહીંતર તો અહીંથી તમને ડાયરેક્ટ લખતા આવડતું જ હોય મેથ્સવાળાઓને. તો અહીંયા વાત થઈ ગઈ મોલ ઇન્વર્સ. તો આ મોલ ઇન્વર્સ એઝ ઇટ ઇઝ રહેવા દો. લીટરની -1 ઘાત છે ને, પણ એ છેદમાં છે. જો તેને અંશમાં લઈ જવામાં આવે તો તે પ્લસ થઈ જાય, લીટર +1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા જવાબ શું મળ્યો? મોલની -1 ઘાત, લીટર પ્લસ સેકન્ડ ઇન્વર્સ. એવો છે અહીંયા? છે, ચેક કરો. હા, અહીંયા રહ્યો. ક્યાં ગયો? અહીંયા રહ્યો. સી, ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર. શેના માટે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જ્યારે કોષ અચળાંક પૂછવામાં આવે છે મિત્ર, ત્યારે હકીકતમાં તે શું આવે છે? હકીકતમાં તે સેકન્ડ ઓર્ડર એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે હોય એનો એકમ તમારે લખવાનો છે, બરાબર. યાદ રહેશે આટલું ચેન્જ છે, બીજું કશું ચેન્જ છે નહીં. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શું કામ કહેવામાં આવે? જોવો ને અહીંયા આપણે જોયું. આ પહેલી નજરે તમે જોવો એટલે તમને આ ફર્સ્ટ ઓર્ડર અહીંયાથી જો પ્રક્રિયાક્રમ લખો તો પહેલો જ આવ્યો ને, પરંતુ એ ખરેખર આવું નથી. તમને એક્ઝામમાં ડાયરેક્ટ આપી દે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ આટલો આપેલો છે, આટલો જ આપશે દોસ્ત, આટલો જ આપશે, કાંઈ ચેન્જ નહીં આપે. પરંતુ ચેન્જ તમારે તમારી રીતે લખવાનો છે. શું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ખરેખર તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો તેનો જવાબ સેકન્ડ ઇન્વર્સ ના આવે. શું આવે? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવે. તો સાચો આન્સર આવશે સી. તો અહીંયા બી ઉપર ક્રોસ કરવાનું છે તમારે, ભૂલાય નહીં. ફાવશે એટલું? હા કે ના? આ વાત થઈ ગઈ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની. હજી એક ઉદાહરણ આપેલું છે, જોઈ લઈએ. શું ભાઈ? સુક્રોઝ એટલે કે સુગરનું હાઇડ્રોલિસિસ એટલે કે સુગરને પાણીમાં નાખો તો શું છૂટું પડે? ભણી ગયા તો સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં તમારે આવ્યું હશે કે સુગર એટલે ખાંડ, મોરસ તમે જેને કહો, તમે તેને પાણીમાં નાખો છો, શું હોય તેનું સૂત્ર? શું હોય? C12H22O11. હું તેને પાણીમાં એડ કરી દઉં છું એટલે શું થશે ભઈલા? પાણીમાં નાખશો એટલે કે C6H12O6 પ્લસ C6H12O6 એક બને છે આલ્ફા ડી ગ્લુકોઝ. શું બને? આલ્ફા ડી ગ્લુકોઝ. અને બીટા ડી ફ્રુક્ટોઝ. બીટા ડી શું બને છે? ફ્રુક્ટોઝ બને છે. બીટા ડી ફ્રુક્ટોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ બને છે. હવે જોવો આ પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય દોસ્ત? કોઈ પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો પ્રક્રિયક કોણ છે મારો? તો કે C12H22O11 અને બીજો પ્રક્રિયક H2O છે. બીજો પ્રક્રિયક મારો H2O છે. સમપ્રમાણની નિશાની હટાવી દો તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે C12H22O11 ભાગ્યા ઇન્ટુ H2O. તો આ જે વાત થઈ આને પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. શું કામ? તો કે આનો વેગ તમને કઈ રીતે આપશે? એક્ઝામમાં આનો વેગ આવી રીતે આપશે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે C12H22O11. ફક્ત ને ફક્ત આટલો જ આપશે. અને પ્રશ્ન શું પૂછશે? કોઈ તમને એવું જ કહેશે કે સુક્રોઝનું તમે હાઇડ્રોલિસિસ કરો અથવા તો સુક્રોઝનું તમે પાણીમાં જળ વિભાજન કરવામાં આવે, સુગરનું જળ વિભાજન કરવામાં આવે. ક્વેશ્ચન લખો ને, હું લખાવું. 2 ક્વેશ્ચન લખી લ્યો. સુગરનું જળ વિભાજન કરતા પ્રક્રિયાક્રમ લખો. પ્રક્રિયાનો ક્રમ લખો. પ્રક્રિયાનો વેગ આપેલો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ શું લખેલું હશે? C12H22O11 આપેલો છે. ઓપ્શન આપેલા હશે. 1 બી ઓપ્શન આપેલો હશે, 2
સી ઓપ્શન આપેલો હશે 3 અને ડી ઓપ્શન આપેલો હશે આપણે 0. તો પ્રક્રિયાનો ક્રમ શું થાય કહેશો મને કોઈ? કયો ને. હકીકતમાં જો આ શેના માટે આપે ખ્યાલ છે તમને? એક્ઝામમાં તમે અહીંયા જોઈ લ્યો ને કે ભાઈ એનો વેગ એટલો આપ્યો છે, વેગ આટલો આપેલો છે, તો અહીંયા 1 લખેલો છે, એ જોઈને તમે 1 ટીક મારશો. ભૂલથી લાગી જ જાય, એટલે ધ્યાન રાખવું કે આપણી ભૂલ ના થવી જોઈએ. બરાબર છે. સુગરનું જળ વિભાજન કરવામાં આવે તો તેનો પ્રક્રિયાનો વેગ આટલો આપેલો છે, પરંતુ આ ખોટો વેગ આપેલો છે. આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે આનો વેગ સેકન્ડ ઓર્ડર આવશે. શું કામ? H2O એ લોકો નહીં લખે, એ તમારે લખવાનું છે. ખબર પડે? અહીંયા H2O આપણે જાતે લખવાનું હોય. H2O પર પણ આધાર રાખે છે પ્રક્રિયા, એટલે હકીકતમાં જવાબ આવશે સેકન્ડ ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર આવશે નહીં. સેમ આવી જ રીતે આનો જો તમને યુનિટ પૂછી લઈએ તો જવાબ શું આવશે? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. વાત થઈ ગઈ પૂરી. આને કહેવામાં આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. શું કામ? તો કે ભાઈ આ પહેલી નજરે આપણે જોઈએ ત્યારે તો આપને પ્રથમ ક્રમની લાગે, પરંતુ હકીકતમાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે નહીં. બરાબર સમજાય કે નહીં? હા. હવે આપણે ભણવાનું છે આગળ ટાઇટલ લગાવી દો. આગળ ભણીએ શું? તો કે પ્રક્રિયા ક્રમ પર પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો વિશે ભણવાનું છે. એમાં પહેલી વાત કરીએ આપણે તાપમાનની. પહેલી વાત કરવાની છે તાપમાનની. જો અમુક પ્રક્રિયા હોય ને પહેલા, અમુક પ્રક્રિયા તેમાં શું થતું હોય? તાપમાન વધારો ને તેમ પ્રક્રિયાનો વેગ વધતો હોય. કઈ રીતે? જોવો, એક પ્રક્રિયા હું લઈ લઉં છું N2O5. શું લઈ લઉં છું? N2O5. આ પ્રક્રિયા મેં 0 સેલ્સિયસ તાપમાને કરાવેલી છે. ક્યારે? 0 સેલ્સિયસ તાપમાને કરાવીને. તો આના માટે મારે 10 દિવસ થયા. આ પ્રક્રિયા પૂરી થવા માટે કેટલા દિવસ થયા? 10 દિવસ થયા. N2O5 નું મારે વિઘટન કરાવવું છે. N2O5 નું શું કરાવવાનું છે? વિઘટન કરાવવા માટે. પરંતુ આને આ પ્રક્રિયામાં જોજો, મેં 25 સેલ્સિયસ છે, મેં શું કર્યું ભાઈ? તાપમાન વધાર્યું. ફક્ત ને ફક્ત તાપમાન વધાર્યું. 25 સેલ્સિયસે કરાવીને તો આ પ્રક્રિયા 5 અવરમાં પૂરી થઈ ગઈ. કેટલામાં થઈ ગઈ પહેલા? આ પ્રક્રિયા પૂરી થતાં મારે 5 અવર લઈ ગઈ. હજી જો તમે પ્રક્રિયાનું તાપમાન વધારશો, શું કરશો પહેલા? હજી જો આ પ્રક્રિયાનું તાપમાન વધારવામાં આવે, આ પ્રક્રિયાનું તાપમાન વધારીને મેં કેટલું કરી દીધું? 50 સેલ્સિયસ. 50 સેલ્સિયસ ધ્યાન રાખજો. 50 સેલ્સિયસ તમે વધારી દો તો આ પ્રક્રિયા ફક્ત 12 મિનિટમાં પૂરી થઈ જાય. શું થઈ જાય? ફક્ત ને ફક્ત 12 મિનિટમાં પૂરી થઈ જાય છે. તો ચેન્જ ક્યાં આવ્યો? સમજવા જેવી વાત છે. ચેન્જ આવ્યો ક્યાં? તો કે ઉપરથી હું નીચે આવ્યો. મેં શું કર્યું? જોજો, આ બધી પ્રક્રિયાઓમાં આના કરતાં આમાં તાપમાન વધાર્યું, એના કરતાં નીચેની પ્રક્રિયામાં તાપમાન વધાર્યું. તો ખાલી મેં અહીંયા તાપમાનમાં શું કર્યો? તાપમાનમાં વધારો કરતા. જો તમે તાપમાનમાં વધારો કરો છો તો તમારો સમય ઘટતો થાય છે ને. જો આ પ્રક્રિયા પૂરી થવા માટે 10 દિવસ લાગતા હતા, આ પ્રક્રિયા 5 કલાકમાં પૂરી થઈ ગઈ. આ પ્રક્રિયા તો ફક્ત 12 મિનિટમાં પૂરી થઈ ગઈ. એનો મતલબ કે આ વહેલી પૂરી થાય એનો મતલબ શું થાય? કે પ્રક્રિયાનો વેગ વધ્યો હોય તો જ ફટાફટ પૂરી થવાની છે ને. આ પ્રક્રિયાનો વેગ કેવો હશે? ખૂબ જ ઓછો હશે. એના કરતાં આનો વેગ થોડોક વધારે હશે. આ પ્રક્રિયાનો વેગ એનાથી પણ વધારે હશે. તો આના ઉપરથી એવું તારણ આવ્યું, શું કન્ક્લુઝન આવ્યું? કે જેમ જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ તેમ પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે. તો તાપમાનમાં વધારો કરતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય દોસ્ત. વધારો થાય છે. આટલું લખી નાખજો ડિસ્ક્રિપ્શન. બરાબર છે? તમને ઇઝીલી સમજાઈ જાય એટલા માટે. તો આ પ્રક્રિયાનો આ જે નિયમ આપેલો છે ને, આ નિયમ આપ્યો એ કયા ભાઈ આપ્યો? આર્હેનિયસ ભાઈ આપેલો છે. તો આર્હેનિયસ થિયરી આપણે ભણવાની છે. એ શું કહેવા માગે છે સમજીએ આપણે. આર્હેનિયસ થિયરી સમજો દોસ્ત. આ આપણે આર્હેનિયસ થિયરી ભણીએ. આર્હેનિયસનું નિયમ, એનું એક સૂત્ર કે જે આપણે યાદ રાખશું. શું? કે પ્રક્રિયાનો વેગ, કે શું છે? વેગ a.e−ea/RT. હવે એક કામ કરું, પહેલા તમને બધા કહી દઉં. આર્હેનિયસે પહેલા કીધું શું?
એક કયો ને પહેલાં આર્હેનિયસે સમજો ઇક્વેશન પછી વાત. આર્હેનિયસે એવું કીધું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારવામાં આવે ને કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે અને એ પણ ચર ઘાતાંકીય રીતે વધે છે, પ્રી એક્સપોન્શિયલી, ફટાફટ વધે છે. જોજો આ કોઈ પણ પ્રક્રિયા છે એનો વેગ, અહીંયા મેં તાપમાન લઈ લીધું, આ પ્રક્રિયાનો વેગ છે. જેમ જેમ આમ ડાબીથી જમણી બાજુ આવશો તેમ શું થાય છે? પ્રક્રિયાનું તાપમાન વધે ને. ડાબીથી જમણી બાજુ આવો પહેલા, તાપમાન વિરુદ્ધ મેં વેગનો ગ્રાફ ડ્રો કરું છું. શેનો? તાપમાન વિરુદ્ધ વેગનો ગ્રાફ ડ્રો કરશો તો ડાબી બાજુથી તમે જમણી બાજુ ભૂલકાવ હાલ્યા આવો ને, અરે ભૂલકાવ ડાબી બાજુ જમણી બાજુ આવશો તેમ તાપમાન શું થશે? વધશે. તો પ્રક્રિયાનો વેગ પણ શું થાય છે? વધે છે. જો ધીમે ધીમે પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. અહીંયા પ્રક્રિયાનો વેગ એટલો છે, 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 અહીંયા આટલો છે. ઇન શોર્ટ, જ્યારે મેં તાપમાનમાં વધારો કર્યો ત્યારે મારો પ્રક્રિયાનો વેગ વધ્યો છે. આવું આર્હેનિયસ ભાઈ કહી ગયા છે આપને, બરાબર છે. આપણે એ ભણવાનું છે. એની થિયરી તો બહુ એટલી જરૂરી જ, પણ એના એક્ઝામ્પલ પૂછાય છે. એના એક્ઝામ્પલ 100% પૂછાશે જ તમારી એક્ઝામમાં, બરાબર છે. તો એક્ઝામ્પલ સમજવા માટે આપણે તેનું સૂત્ર સમજવું જરૂરી છે. તો સૂત્ર શું કહેવા માંગે? તો કે ભાઈલા K ઇઝ ઇક્વલ ટુ A ડોટ E રેસ ટુ માઇનસ EA અપોન RT. આ એક મેઇન સૂત્ર આપી ગયા છે. એના ઉપર બીજા ઘણા બધા સૂત્ર તારવવાના છે. એ બધું આગળની વાત પછી કરીએ. પરંતુ આ K શું છે? આ K કોને કહેવાય? આ ગુજરાતીમાં કહેવાય ને, આ K કયા ખેતરનો મૂળો છે? આ K કયા ખેતરનો મૂળો છે એ કહેવાય ને. આપણે કહેવત છે ગુજરાતીમાં ઘણી બધી, તળપદી ભાષા છે આપણી ગુજરાતી, તળપદી ભાષા કહેવાય. કયા ખેતરનો મૂળો છે? Kને શું કહેવાય? Kને કહેવામાં આવે છે વેગ અચળાંક. શું કહેશું આપણે પહેલા? વેગ અચળાંક. કેમિકલ કાઇનેટિકની શરૂઆત કરી ત્યારથી આપણા જોડે ને જોડે છે આ ભાઈ વેગ અચળાંક, ભાઈ ત્યારથી આપણી જોડે છે. પછી આવ્યો છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે આર્હેનિયસ ફેક્ટર. આર્હેનિયસ ફેક્ટર અથવા તો આર્હેનિયસનો અવયવ. આર્હેનિયસનો અવયવ કહેવામાં આવે છે, અથવા તો અંગ્રેજીમાં બોલો તો આર્હેનિયસ ફેક્ટર કહેવામાં આવે છે, અથવા તો તેને ચર ઘાતાંકીય અવયવ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે મિત્ર? આને કહેવામાં આવે છે, અથવા કરીને લખજો, ચર ઘાતાંકીય અવયવ પણ કહેવામાં આવે છે. ચર ઘાતાંકીય અવયવ પણ કહેવામાં આવે છે, બરાબર છે. અથવા તો ફ્રીક્વન્સી ફેક્ટર, આવૃત્તિ અવયવ પણ કહેવામાં આવે છે. હજી એક લખી નાખો, આવૃત્તિ અવયવ. અને હજી એક્ઝામમાં તમને ગમે તે આપેલું હોય, આવૃત્તિ અવયવ પણ કહેવામાં આવે છે. તેને કહેવામાં આવે છે આવૃત્તિ અવયવ. ફાવશે? આ ત્રણમાંથી કોઈ પણ કહી શકો. મોસ્ટલી એક્ઝામમાં તમને આ આર્હેનિયસનો અવયવ એવું જ આપેલું હશે, આર્હેનિયસ અવયવ. બીજી વસ્તુ રહી આ EA. આવી રીતે EA લખેલું છે ને, આગળ નેગેટિવ સાઇન છે. ને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા શું છે હમણાં સમજીએ, બરાબર છે. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય એ સમજીએ. R છે આપણો વાયુનો અચળાંક. આની વેલ્યુ કેટલી હોય પહેલા? 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ અચળાંક છે દોસ્ત, ફિક્સ જ હોય આની વેલ્યુ, યાદ જ રાખવાની, બરાબર છે. 8.314 ફિક્સ હોય છે. તમે થર્મોડાયનેમિક ભણ્યા હશો, તેમાં એટલે ઉષ્માગતિશાસ્ત્ર ભણ્યા હશો તમે, તેમાં આનો ઉપયોગ કરેલો જ હશે. આરનો વાયુ અચળાંકનો કે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ટી શું છે? તો કે ભાઈ તાપમાન છે. અને હંમેશા કેમાં આપેલું હશે? હંમેશાને માટે કેલ્વિનમાં જ આપેલું હશે. હંમેશાને માટે તાપમાન કેમાં હોય? કેલ્વિનમાં જ લેવાનું છે તમારે. સેલ્સિયસ આપેલા હોય તો શેમાં પરિવર્તન કરી દેવાનું? કેલ્વિનમાં કરી દેવાનું. એ તો તમને આવડતું જ હશે, કારણ કે 8, 9, 10માં તમે ભણીને આવ્યા હોવ. ભણ્યા કે નથી ભણ્યા, કે રખડીને આવ્યા હોવ? ભણીને જ આવ્યા હોવ ને, તો જ સાયન્સમાં આવ્યા હોય. એવું જરૂરી નથી કે 8, 9, 10માં ભણીને આવ્યા હોય એટલે સાયન્સમાં આવ્યા. 8, 9, 10માં રખડીને આવ્યા એ સાયન્સમાં જ આવતા હોય. સાયન્સમાં તો એ બધાય આવે.
આર્હેનિયસ થિયરીની વાત કરીએ તો એમાં કે ને શું કહેવામાં આવે છે? વેગનો અચળાંક કહેવામાં આવે છે. એ ને આર્હેનિયસનો ફેક્ટર કહેવામાં આવે છે. ઈ એ એક્ટિવેશન એનર્જી, એ શબ્દ તમારા માટે નવો છે. અંગ્રેજીમાં એક્ટિવેશન એનર્જી કહેવાય, ગુજરાતીમાં સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. આર વાયુ અચળાંક છે, ટી તાપમાન છે. આવો વાત કરીએ સક્રિયકરણ ઉર્જાની, એ શબ્દ તમારા માટે નવો છે. બાકી બધી વસ્તુ આપેલી હશે. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો નોટ કરીને લખો, નોટ કરીને લખો. સમજો, સમજવા જેવી વાત છે. એક કામ કરો ને, પેન છોડી દો, લખવું નથી, સમજી લ્યો પહેલાં. ચલો ભૂલકાઓ સમજી લ્યો. H2 પ્લસ I2, આ બે મેં એક બીકર છે અથવા તો એક H2 ગેસ અને I2 ગેસ આયોડિન બંનેને એક ફુગામાં ફિટ કરી દીધા, બંનેને એક ફુગામાં ભરી દીધેલા છે. બરાબર છે. આ પ્રોડક્ટ બનવાની છે એ વસ્તુ ફિક્સ છે. આ પ્રોડક્ટ બનશે એ વસ્તુ ફિક્સ છે, પરંતુ એની મિકેનિઝમ જોઈએ, ક્રિયાવિધિ જોઈએ. આપણે સમજો, સમજવા જેવી વાત છે. આ H અને H વચ્ચેનો બોન્ડ હશે ને, વત્તા અહીંયા આયોડિન અને આયોડિન વચ્ચેનો બંધ હશે. હા કે ના? હા. હવે એમાંથી આવા બોન્ડ બને છે. જોજો, HI બની જાય. આ બંનેમાંથી બને છે શું? કંઈક આવું બને. HI બની જાય છે અને HI બની જાય છે. આ H નો બોન્ડ તૂટી જાય છે, HI નો બોન્ડ નવો બની જાય છે. સમજાણું એટલું? આવું બનશે. પણ કેમ બનશે એના માટે જો એનામાં થતું કેવું હોય સમજો. થતું કેવું હોય છે ભૂલકાઓ, કે આ H અને આ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બોન્ડ બંધ છે ને, જોજો આ તૂટશે. હું ડોટેડ લાઇનથી બતાવું છું એટલે કે તૂટશે એવું સમજવાનું છે મારે. અહીંયા આયોડિન છે, આયોડિન આયોડિન વચ્ચે પણ બંધ છે. ડોટેડ લાઇનથી બતાવું એનો મતલબ કે એ તૂટવાનો છે. અહીંયા નવો બોન્ડ બનવાનો છે, અહીંયા પણ નવો બોન્ડ બનવાનો છે. એમાંથી આવું બની જશે. સમજાણું? જોજો, આને એક કામ કરું, વ્હાઇટ કલરની પેનથી લખું અને વ્હાઇટ કલરની પેનથી લખું કે આ બોન્ડ તૂટશે મારો, આ બંધ પણ મારો તૂટવાનો છે. વ્હાઇટ કલરના બોન્ડ તૂટવાના છે અને યલો કલરના બોન્ડ નવા બનવાના છે, નવા બંધ બનવાના છે. આ તૂટશે, આ બોન્ડ તોડવા માટે કંઈક ઉર્જાની જરૂર પડશે. અહીંયા નવો બંધ બનાવવા માટે પણ કંઈક ઉર્જાની જરૂર પડશે. તો એ કઈ ઉર્જા હશે? આને શું કહેવામાં આવે છે? પહેલા મધ્યવર્તી સંયોજનો કહેવામાં આવે. તમે ભણી ગયા હશો મધ્યવર્તી સંયોજનો. મધ્યવર્તી સંયોજનો સમજો. હવે સમજો, એ મધ્યવર્તી સંયોજન, જો અહીંથી અહીંયા સુધી પ્રક્રિયા થવા માટે કંઈક પ્રકારની ઉર્જાની જરૂર પડે. હા કે ના? હા. તમે અહીંયા બેઠા છો, હું અહીંયા છું. જોજો, આ જમણી બાજુ છું, ડાબી બાજુ છું. ડાબી બાજુ મારે જમણી બાજુ આવી રીતે આમ જવું હોય તો મારે હાલીને જવું પડે કે નહીં? આવી રીતે હું અહીંયા તમને ભણાવું છું તો મારે કાંઈક પણ પ્રકારની ઉર્જાની જરૂર પડે કે નહીં? હવે એ ઉર્જા મારી અંદર આવે ક્યાંથી? આપણે બપોરે જમ્યા હોય, સવાર નાસ્તો કર્યો હોય, સાંજે જમ્યા હોય. જમો એટલે તમારામાં આપણે ખોરાક લઈએ એટલે ખોરાક દ્વારા આપણે ઉર્જા મળે. ઉર્જાનો આપણે ફરી વખત ઉપયોગ કરીએ, હલનચલન કરી શકતા હોય. સ્વાભાવિક વસ્તુ છે, આ આપણે પહેલેથી ખબર પડે છે. તો એવી જ વસ્તુ છે દુનિયામાં કે અહીંયાથી આ જે બે બંધ બનેલા છે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે, એ બંધને તોડીને એ હાઇડ્રોજનને નવો બંધ બનાવવો છે તો એને કાંઈક ઉર્જાની જરૂર પડશે. કાંઈ બેઠા બેઠા તો બંધ બનાવી શકશે નહીં. ખ્યાલ આવે? બેઠા બેઠા તો બંધ બનાવી શકશે નહીં. તો એ જો બંધ તોડવા માટેની કાંઈક ઉર્જા જરૂર પડશે, નવો બંધ બનાવવા માટેની કાંઈક ઉર્જાની જરૂર પડશે. તો આવું કાંઈક બનવાનું છે. હા કે ના? મધ્યવર્તી સંયોજન આટલું આવું બનશે. મધ્યવર્તી સંયોજન આ બનવાનું છે. તેમાંથી તમને આવી કંઈક પ્રોડક્ટ બની જવાની છે. તો આ જે ઉર્જાની જરૂર પડશે એ કઈ ઉર્જા હશે સમજો. અહીંયા ધ્યાન રાખજો. અહીંયા મેં વાત કરી દીધેલી છે ઉર્જાની. કોની વાત છે? ઉર્જાની. બરાબર છે. હવે આ શું છે? ઉર્જા છે. આ છે મારી ઉર્જા. શરૂઆતમાં મેં લઈ લીધી H2 અને I2 ની ઉર્જા આટલી છે. H2 અને I2 સમજો. હમણાં નહીં સમજાય, થોડી વારમાં સમજાશે. થોડી વારમાં બધી જ સમજાઈ જશે. H2 પ્લસ I2, H2 પ્લસ I2 સમજો. બહુ મસ્ત એક એક્ઝામ્પલ આપું. તમે સવારે ઉઠ્યા છો, બરાબર છે? તમારે આખો દિવસ કામ કરવાનું છે. વિચારજો, હમણાં બોર્ડ ઉપર ના જોશો, વિચારો. તમે મોર્નિંગમાં ઉઠ્યા છો પરંતુ તમે આખો દિવસ કાંઈ પણ કામ કરવાનું છે. કાંઈક પણ કામ કરવા માટે તમારે કામ ગમે તે કરવું હોય પણ ઉર્જાની જરૂર પડશે. હા કે ના? હા. સવારે તમારે ઉઠશો એટલે થોડીક તો એનર્જી હશે ને તમારે, તો જ તમે ઉઠાવો ને. એનર્જી વગરનો માણસ મરી જાય. ખ્યાલ આવે? એનર્જી વગર તો માણસ મરી જશે. એટલે તમે સવારે આંખ ખોલી
એટલે તમારામાં થોડી ઘણી ઉર્જા હશે. આ તમે જ છો. કોણ છો? H2I2 ભૂલી જાઓ, આ તમે જ છો. આ તમારી સવાર છે, અહીંયા તમારી સાંજ છે, અહીંયા તમારી શું છે? સાંજ છે. આલો ને જવા દો ને. આ હાઇડ્રોજનનું શું કામ છે? આપણે આ તમે અહીંયા શું ઉઠ્યા, બરાબર, સવારના પોરમાં ઉઠી ગયા, બ્રશ કરી ફ્રેશ કરી નાહી ધોઈ અને બેસી ગયા. બ્રશ કરવા નાવા ધોવા માટે તમારે આટલી એનર્જીની જરૂર જે તમારી પાસે હોય જ, બરાબર, ઉઠી ગયા. પરંતુ તમે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને બેઠા, પછી આખો દિવસ જમશો નહીં તો ચાલશે, એક દિવસ ના જમો ચાલે, એવું ઊંધું ના સમજતા કે હા સર મારે તો ચાલે કે એક દિવસ હું ના જમું તો ચાલે, અથવા તો હું આજે 11 રહ્યો છું કે એવું કાંઈ ના કરશો, બરાબર, એવું કાંઈ નથી વિચારવાનું. નોર્મલ જનરલ વાત કરું છું. તમે ઉઠ્યા ત્યારે તમારી પાસે આટલી ઉર્જા છે. હવે તમારે આખો દિવસ સખત મહેનત કરવાની છે, સખત કામ કરવાનું છે. કામ કરવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. કેટલી ઉર્જાની? કામ કરવા માટે તમારે આટલી ઉર્જાની જરૂર પડશે. પહેલા આટલી, અહીંયા સુધી જો આટલી ઉર્જા તમારામાં હશે તો તમે કાંઈ પણ કામ કરી શકશો. તમે ધારેલું કામ તમે કરી શકશો. કેટલી ઉર્જાની? આટલી. આને કહેવામાં આવે છે સક્રિયકૃત સંકીર્ણ ઉર્જા. સક્રિયકૃત સંકીર્ણ ઉર્જા કહેવામાં આવે છે, બરાબર છે. અંગ્રેજીમાં તેને થ્રેશોલ્ડ એનર્જી કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને થ્રેશોલ્ડ એનર્જી કહેવામાં આવે છે. ઇન શોર્ટ, તમારે કામ કરવા માટેની જે વધારામાં વધારે એનર્જી જોઈએ ને, ટોપેસ્ટ પ્રકારની એનર્જી કહેવાય. શું? કામ કરવા માટે જેટલી એનર્જી મેક્સિમમ જોશે ને એ એનર્જીને થ્રેશોલ્ડ એનર્જી કહેવામાં આવે છે. સક્રિયકરણ ઉર્જા, સક્રિયકૃત ઉર્જા કહેવામાં આવે છે. સંકીર્ણ બનવા માટેની સક્રિયકૃત ઉર્જા. હવે તમારી પાસે તો આટલી જ એનર્જી છે. કેટલી? અહીંયા આ યુ, તમે છો અહીંયા, તમારી પાસે તો આટલી જ ઉર્જા છે. પરંતુ તમારે કામ કરવું છે, આટલી ઉર્જા જરૂર પડશે. આટલી ઉર્જા, જોજો, આટલી ઉર્જાની જરૂર પડશે. તમારી પાસે તો આટલી ઉર્જા જ છે, આટલી અમથી છે, જરૂર તો આટલી બધાની છે. તો તમે કરશો શું? પહેલા શું કરશો? સવારમાં ઉઠીને નાસ્તો કરો છો, નાસ્તો કરશો, અથવા તો તમે સારું ભરપેટ નાસ્તો કરી લો. ચલો ભરપેટ નાસ્તો કરી લો. નાસ્તો કરશો ને એટલે તમારી ઉર્જામાં વધારો આવશે. કેટલો આવશે? આટલો બધો વધારો આવી ગયો. તમારે જેટલી એનર્જીની જરૂર હતી કામ કરવા માટે, જેટલી ઉર્જાની જરૂર હતી એટલી ઉર્જા તમારી પાસે આવી ગઈ. જો ઉર્જા આવી ગઈ તો તમે કામ આરામથી કરશો. તો તમે અહીંથી અહીંયા પહોંચી ગયા, તમે અહીંથી અહીંયા પહોંચી ગયા છો. આ ક્યાંથી આવી ઉર્જા? આ મારે ઉર્જાની વાત કરવાની છે. આ બધી તો ઠીક, આ તો તમારી પાસે હતી જ સવારે ઉઠ્યા ત્યારે. આટલી તમારે જોતી છે. કામ કરવા માટે આટલી ઉર્જાની તમારે જરૂર છે. પરંતુ હું વાત કરી રહ્યો છું આ ઉર્જાની. કઈ પહેલા? આ ઉર્જાની, કે જે આ ઉર્જા તમારી અંદર આવી ક્યાંથી? આ ગ્રીન કલરની મેં બતાવી, આવી ક્યાંથી? સવારમાં તમે ભરપેટ નાસ્તો કર્યો. એ નાસ્તો કર્યા બાદ તમારામાં ઉર્જા આવી છે. તો એ તમને સક્રિય કર્યા ને. તમારી પાસે આટલી જ એનર્જી હતી, આટલી ઉર્જા હતી, તો તમે કામ નહોતા કરી શકવાના. પરંતુ જો તમારે કામ કરવું છે, સક્રિય થવું છે, કામ કરવા માટે સક્રિય થવું છે, તો તમારે આટલી ઉર્જાની જરૂર છે. એ ઉર્જા તમે નાસ્તો કરીને મેળવી લીધી. આટલી ઉર્જા ક્યાંથી મેળવી? નાસ્તો કરીને મેળવી લીધી. જો તમે નાસ્તો કરીને ઉર્જા મેળવી છે, તમારી અંદર ઉર્જા આવી ગઈ, નાસ્તો કરવાથી તમારી અંદર સક્રિયતા આવી ગઈ, કામ કરવા માટેની ઉત્તેજના આવી ગઈ, તો આ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. દોસ્ત, સક્રિયકરણ ઉર્જા કહેવાય. શું કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. કોઈ પણ તમને સક્રિય કરી દીધા, એ વસ્તુએ તમને શું કરી દીધા? સક્રિય કરી દીધા. તો જો સક્રિય કરી દઈએ એ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. તો આ જે બહારથી તમે આપેલી છે એને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. જેને આપણે EA લખ્યું ને હમણાં ઓલા સમીકરણમાં, EA લખ્યું, એ જ આ વાત થઈ EA ની. હવે તમારી પાસે આટલી ઉર્જા આવી ગઈ તો હવે તમે કામ કરી શકશો. કરી નાખો, કામ કરી નાખશો. પછી અહીંયા તમે ફાઇનલ સાંજે સૂઈ જવાના છો. સાંજે શું કરશો? પહેલા સૂઈ જશો, બરાબર છે. આ વાત થઈ ગઈ સિમ્પલ. પરંતુ આવું તમને જસ્ટ સમજાવવા માટે. હવે હું શું કહું? હવે આપણે ભણવાનું છે આગળ. જોજો, ચલો અહીંયા આવી જાઓ. હવે આપણે હકીકતમાં કેમેસ્ટ્રી ભણી લઈ, બરાબર. અત્યાર સુધી તો તમને નાસ્તો કરી લીધો ને, હવે ભરપેટ સક્રિય થઈ ગયા. હવે કેમેસ્ટ્રી ભણી લ્યો. ચાલો હવે કેમેસ્ટ્રી ભણી લેવાનું છે દોસ્ત. આ H2 અને I2 બંને મોલેક્યુલને તમે એક બીકરમાં સેટ કરી દીધેલા છે. હવે શું થશે? જો એ H2I2 માંથી તેને HI બનવું છે, શું કરવું છે? HI બનવું છે. તો તેને સૌપ્રથમ પહેલા આવું મધ્યવર્તી સંયોજન બનાવવું પડશે.
હા કે ના? હા, HH નો બંધ તોડવો પડશે, HI સાથે નવો બંધ બનાવવો પડશે. જો ઈ બંધ બનાવવા માટેની ઉર્જા, ઇન શોર્ટ હું શેની વાત કરી રહ્યો છું, આ મધ્યવર્તી સંયોજન બનવા માટેની ઉર્જા અહીંયા રહી, અહીંયા રહી. આ પોઈન્ટ જે ઉપરનો છે ને, મેં હમણાં કીધું હતું ને, થ્રેશોલ્ડ એનર્જી. H2 અને I2 પાસે જો આટલી ઉર્જા આવી જાય, અહીંયા શું બનતું હોય? H અને I નો નવો બંધ બનતો હશે, H અને H નો નવો બંધ તૂટતો હશે, H અને H નો બંધ તૂટતો હશે, H અને I નો નવો બંધ બનતો હશે. સમજો દોસ્ત. હવે હું શું કહેવા માંગુ તો કે ભઈલા H અને I પાસે તો આટલી જ ઉર્જા છે, બંનેની ભેગી કરી ને આટલી ઉર્જા થઈ, પરંતુ જો તેને અવસંયોજન બનાવવું હોય તો આટલી ઉર્જાની જરૂર છે, તેને આટલી ઉર્જાની જરૂર છે. કેટલી? આ જરૂર છે પણ છે નહીં. જરૂર બધાયને પૈસાની છે, પરંતુ છે નહીં દોસ્ત, માર્કેટમાં પૈસા છે નહીં. ખ્યાલ આવે શું કહેવા માંગુ? તમારે આટલી જરૂર છે પરંતુ તમારી પાસે તો આટલું જ છે, તો શું કરવું પડે? એક જ રસ્તો, તમારે તમારી ઉર્જાને અહીંયા સુધી પહોંચાડવી પડે. કાંઈ પણ રસ્તો, કાંઈ પણ કરો, તમારે તમારી ઉર્જાને અહીંયા સુધી પહોંચાડવી પડે. સ્વાભાવિક વસ્તુ છે. જો H2 અને I2 પાસેની બંનેની ટોટલ એનર્જી અને પ્રક્રિયકની એનર્જી કહેવામાં આવે છે. આ એનર્જી છે, જે આ જે એનર્જીનો ડિફરન્સ, આ એનર્જી જ છે પહેલા. કોક કાંઈક તો એનર્જી હોય ને. આ હું આમ વોકિંગ કરું છું અહીંયા, તો મારી પાસે કાંઈક એનર્જી તો હશે ને. તમે અહીંયા બેઠા બેઠા રીડિંગ કરો છો, વાંચો છો, લેક્ચર જોવો છો, તો તમારી પાસે એનર્જી હશે. સવારમાં ઉઠ્યા એનર્જી હશે, સાંજે સૂશો તો પણ એનર્જી તો હશે જ. કાંઈક પણ પ્રકારની એનર્જી હોય જ છે, બરાબર છે? આપણે ભૂખ લાગે, શું કામ લાગે? આપણી અંદર થોડીક એનર્જી ખૂટી ગઈ હોય ને ત્યારે લાગે. ભૂખ લાગે એટલે શું કરો છો તમે? તમે જમી લ્યો છો, એટલે તમે એને બોડીને ફરીથી એનર્જી આપો છો. આ તો વસ્તુ છે, આ એ તો વસ્તુ છે. H2 અને I2 પાસે આટલી ઉર્જા હતી, પરંતુ જો H2 અને I2 ને 2HI માં જો પરિવર્તન પામવું હોય તો એના માટે એને એક વખત આટલી એનર્જી જરૂર પડશે, તો જ આ મધ્યવર્તી સંયોજન બનશે. મધ્યવર્તી સંયોજનનું વિભાજન થઈ અને HI બની જશે, 2 મોલ HI બનશે. પરંતુ આ આટલી એનર્જી આવશે ક્યાંથી? તો કે ભાઈ એ એનર્જી તમારે એને બહારથી પ્રોવાઈડ કરવાની છે, તાપમાન દ્વારા, દબાણ દ્વારા, અલગ અલગ રીતે તમે એને એનર્જી આપશો, બરાબર છે? તમે બપોરે રોટલી પણ ખાઈ શકો, રોટલો પણ ખાઈ શકો, ભાખરી પણ ખાઈ શકો, ગમે તે તમને જે ઈચ્છા થાય તે ખાઈ શકો. તો અહીંયા આટલી એનર્જી તમે તેને તાપમાન દ્વારા આપી શકો, દબાણ દ્વારા આપી શકો, કાંઈ પણ દ્વારા આપી શકો. તાપમાન વધારશો તો પણ પ્રક્રિયાની એનર્જી વધશે. તો શું થયું? આ ઉર્જા છે પહેલા, આ વાત તો ઉર્જાની જ છે. આટલી ઉર્જા છે, આટલી ઉર્જા તમે એને આપશો, એને જ શું કહેવામાં આવે છે? EA, સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સક્રિયકરણ. પ્રક્રિયકને, કોને પહેલા? પ્રક્રિયકને મધ્યવર્તી સંયોજન બનવા માટે કાંઈક પણ પ્રકારની ઉર્જાની જરૂર પડશે. એ ઉર્જા તમે જે બહારથી આપો છો એને શું કહેવામાં આવે? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે તેને. તો એ સક્રિયકરણ ઉર્જા જેને EA થી બતાવવામાં આવે છે, જેને એક્ટિવેશન એનર્જી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્ટિવેશન એનર્જી. આટલી એનર્જી તમે બહારથી આપી દીધી, હવે શું થશે? તો કે પેલા આ મધ્યવર્તી સંયોજન બની જશે. મધ્યવર્તી સંયોજન બનશે એટલે ફરીથી આ પ્રોડક્ટ બની જશે. મધ્યવર્તી સંયોજન તૂટશે એટલે ફરીથી એ એની ઉર્જા ગુમાવી દેશે. જેટલી મેળવી હશે એનાથી વધારે ગુમાવી દેશે. તો આ વાત થઈ ગઈ, પ્રોડક્ટ બની ગઈ. હવે જો પ્રોડક્ટ બને ત્યારે બે ફરીથી વસ્તુ હોય. આ જો તમે બહારથી પ્રક્રિયાને ઉર્જા આપીને આટલી ઉર્જા આપી છે, પ્રક્રિયાને આટલી ઉર્જા આપી એટલે તમારો પ્રક્રિયક અહીંયા જતો રહ્યો, પ્રક્રિયક અહીંયા પહોંચી ગયો. હવે શું થયું? નિપજ બનવાની છે. નિપજ બનીને તો એણે અહીંથી આટલી ઉર્જા ગુમાવી દીધી હશે. કોઈ પાસે આટલી બધી એનર્જી વધારે છે, એને જરૂર નથી, તો એ શું કરશે? એનર્જી ગુમાવી દેશે. તો આ જે એનર્જી ગુમાવી દેશે, એનર્જી ગુમાવી દેશે એટલે શું બની જશે? નિપજ બની જશે. સક્રિયકરણ ઉર્જા સમજાઈ ગઈ? અરે સમજાઈ જ ગઈ ને. સવારમાં 2 વખત તમે સવાર ઉઠીને નાસ્તો તો કર્યો જ હશે. મેં ફરીવાર તમને નાસ્તો કરાવી દીધો. તમારી પાસે ખૂબ જ સક્રિયકરણ ઉર્જા હશે. આજે તમે બહુ મસ્ત લેક્ચર જોઈ શકશો. આજનું કામ આજે રીડિંગ કરી નાખજો, આખું કેમિકલ કાઇનેટિક વાંચી નાખજો, બરાબર? શું કામ? કારણ કે તમારી પાસે આટલી બધી સક્રિયકરણ ઉર્જા છે આજે. તો આ સિમ્પલ વાત હતી, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય. આ હવે તમને ઇઝીલી સમજાઈ ગયું છે, બરાબર છે? હવે આપણે આગળ વધીએ.
આર્હેનિયસના ઇક્વેશન તરફ જઈએ. આર્હેનિયસે કંઈક નવું ઇક્વેશન સાબિત કરી દીધું. શું હતું પહેલા તો કે k ઇઝ ઇક્વલ ટુ a ડોટ e રેસ ટુ માઇનસ ea અપોન RT. માઇનસ ea અપોન RT. આ વાત થઈ ગઈ, બરાબર છે. હવે આપણે આ ઇક્વેશનમાંથી કંઈક નવું ઇક્વેશન તારવીએ કે જે આપણે દાખલા માટે જરૂરી છે અને કદાચ તમને તારવવાનું પણ પૂછી લઈએ એક્ઝામમાં. આર્હેનિયસનું ઇક્વેશન તારવો, ડાયરેક્ટ ઇક્વેશન કઈ રીતે આવ્યું છે એ પણ પૂછી લઈએ. તો આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. આના આગળના ઇક્વેશન બહુ સાદી રીત છે. જોજો, પેન છોડી દો, હવે અહીંયા ધ્યાન આપો. આ ઇક્વેશન નંબર અને ઇક્વેશન નંબર એ કહી દો. આ શું છે? આર્હેનિયસનું ઇક્વેશન છે ને. આ ઇક્વેશન પરથી નવું ઇક્વેશન તારવીએ. હું એક કામ કરો, પહેલા બેઝિક મેથ્સ લખો. તો બેઝિક મેથેમેટિક્સ લખ નાખો. તો બેઝિક મેથ્સ લખો. આવી રીતે આમ હોય, આમ log of k રેસ્ટ ટુ e k રેસ્ટ, અથવા તો આવી રીતે લખો log of x રેસ્ટ ટુ y. લોગની અંદર x ટર્મ છે, એની ઉપર y છે, તો આનો જવાબ શું આવે? તો કે ઘાત હોય ને ભઈલા તે આગળ આવી જાય. log y log of x લખાય, હા કે ના? આ સાચું છે કે ખોટું? સાચું છે. બીજી વસ્તુ આવી રીતે હોય log of x ઇન્ટુ log of y. x અને y બંને ગુણાકારમાં હોય ને તો તમે log x પ્લસ log y લખી શકો. આવું બધું તમે ભણી ગયા આગળ, પરંતુ લખી નાખો અત્યારે. શું કામ? હમણાં જરૂર પડશે ફરીથી. આ બેઝિક મેથ્સ લખી નાખો. log of x ભાગ્યા y હોય, x ના છેદમાં y હોય, તો તમે આને લખી શકો આવી રીતે log of x માઇનસ log of y, હા કે ના? આ બંને અલગ અલગ લખી શકાય છે. બીજી વસ્તુ આવી રીતે તમને આપેલું હોય, આવી રીતે કે log of, તમને મેં કાલે કીધું હતું ને કે લિનિયર x ઇઝ ઇક્વલ ટુ 5 આપેલા હોય. શું છે ભાઈ? લિનિયર x ઇઝ ઇક્વલ ટુ 5 હોય, તો મારે x ની કિંમત જોતી હોય તો શું આવશે? તો તમારે યાદ રાખવાનું કે લિનિયર હોય ને તેનો બેઝ હંમેશાને માટે e જ હોય. શું હોય? e. તો શું કરવાનું? તો કે અહીંયા જે હોય ને e, તો e પેલા બેઝ લખી નાખો અને આ બાજુ જેટલી બી વેલ્યુ હોય ને એને એની ઘાતમાં લખી નાખો. એક જ વસ્તુ. પેલા કામ શું કરવાનું? તો કે લિનિયરનો જે પણ બેઝ આપેલો હોય તે બેઝ લખી નાખો. જમણી બાજુ જે કાંઈ પણ બી વેલ્યુ આપેલી છે એને e ની ઘાતમાં લખી નાખો. ફાવશે? આનો લખો તો લિનિયર ઓફ x ઇઝ ઇક્વલ ટુ 231. તો x ની વેલ્યુ કયો મને? તો x શું આવશે? તો કે ભાઈલા લિનિયરનો બેઝ શું હોય? e. તો પહેલા e લખી નાખો. અહીંયા જે કાંઈ પણ હોય ને તો 231 e રેસ ટુ 231 કરી નાખો. તો x ની વેલ્યુ e રેસ ટુ 231 થઈ જાય. બરાબર? ફાવશે? હજી આગળ વધીએ. માની લ્યો કે તમને આવી રીતે આપેલું હોય છે, આવી રીતે આપેલું છે કે k નહીં, x ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ z આપેલું છે. y ઇન્ટુ z. સમજો દોસ્ત, y ગુણાકારમાં z. હું એમ કહું કે બંને બાજુ ગુણાકાર કરી નાખો. શું કરવાનું છે તમારે? બંને બાજુ ગુણાકાર. તો log of x, બંને બાજુ log થી ગુણી નાખો. તો log of y ઇન્ટુ z લખાય કે ના લખાય? લખાય દોસ્ત. અહીંયા પણ log થી ગુણી નાખ્યું, જમણી બાજુ પણ log થી ગુણી નાખો. હવે જોવો જ ને, આ log of x એઝ ઇટ ઇઝ રહેવા દો. આ log y ઇન્ટુ z છે, તો હું આને આમ લખું log of y પ્લસ log of z. આમાં કાંઈ પ્રોબ્લેમ તમને? હા કે ના? જો આ બંને ગુણાકારવાળી ટર્મ છે અંદર, તો ગુણાકારવાળી ટર્મ હોય ને ત્યારે તમે તેનો સરવાળો કરી શકો. તો log y પ્લસ log z કરી શકાય. હા કે ના? હા. બીજી વસ્તુ, એક કામ કરો, આટલું રાખો. આટલું મેથ્સ, બેઝિક મેથ્સ છે ને તમે લખી લ્યો. ચલો તો વિડીયો સ્ટોપ કરીને આટલું બેઝિક મેથ્સ લખી લ્યો. તો કે ભાઈ ઘાત હોય તો લોગમાં ઘાત આગળ આવી જાય. log x ઇન્ટુ y હોય તો x પ્લસ y લખાય. log x ડિવાઇડેડ બાય હોય y હોય તો log x માઇનસ log y લખાય. પછી આવી રીતે લિનિયર e, બેઝ કયો છે પહેલા? લિનિયરનો બેઝ હંમેશાને માટે e જ હોય. ઇઝ ઇક્વલ ટુ x ની વેલ્યુ 5 આપેલી છે. લિનિયર x ઇઝ ઇક્વલ ટુ 5 છે, તો x ની વેલ્યુ ખાલી જોતી હોય તો આ મેં શું કર્યું? એન્ટીલોગ લીધો કહેવાય. શું કહેવાય આને પહેલા? એન્ટીલોગ લીધો કહેવાય. બરાબર છે? તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 5 લખાય. હા કે ના? હા. બીજી વસ્તુ જો લિનિયર, આ તો સાદી વાત થઈ ગઈ. બરાબર છે? હજી એક વસ્તુ લખો. તો હજી એક વસ્તુ લખો કે આવી રીતે આપેલું છે, તમને આમ આપેલું છે લિનિયર ઓફ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 5 આપેલું છે. શું છે?
e⁵ હવે શું કરવાનું, હું ઉલટું કરવાનું કહું છું. આવી રીતે આપેલું છે, અહીંથી તમે લિનિયર હટાવી દો. લિનિયર ડાયરેક્ટ ના હટે. લિનિયર હટાવવા માટે તમારે શું કરવું પડે પહેલા? એન્ટીલોગ લેવો પડે. લિનિયર હટાવવા માટે તમારે એન્ટીલોગ લેવો પડશે. તો એન્ટીલોગ લેશો તો એન્ટીલોગ લિનિયર ઇન્ટુ એક્સ. જમણી બાજુ ડાબી બાજુ એન્ટીલોગ લીધો તો જમણી બાજુ પણ લેવો જ પડે. ત્યાં કાંઈ આપણા ઘરની ના ચાલે. સમજાય? તો લોગ અને એન્ટીલોગ તો કેન્સલ થઈ ગયો મારો. લોગ અને એન્ટીલોગ કેન્સલ, તો અહીંયા શું વધ્યો? એક્સ. આ ઈ છે ને પહેલા ઈ અને એન્ટીલોગ કેન્સલ થઈ જાય. પહેલા શું થઈ જાય? ઈ અને એન્ટીલોગ કેન્સલ થઈ જાય. તો ખાલી જવાબ શું આવી જાય મારો? 5 આવી જાય. ખાલી જવાબ શું આવે ભાઈ? 5 આવે. સમજાય શું કહેવા માંગુ છું? હા કે ના? લિનિયરે હટી જાય, અહીંથી લિનિયર હટાવી દો, અહીંથી ઈ હટાવી દો ને ડાયરેક્ટ લખી નાખો x = 5 આવી જશે. જો હવે આપણે વાત કરવાની છે સમીકરણની. જો આ બેઝિક મેથ્સની વાત થઈ ગઈ, અહીંયા જરૂર પડશે એટલે લખાયું k = a.e⁻ આ આપણું આર્હેનિયસ ભાઈનું સમીકરણ છે. પેન છોડી દો. હવે ધ્યાન આપો. આખા ઇક્વેશનને હું લોગથી ગુણી નાખું. સમીકરણ નંબર 1 ને સમજો. સમીકરણ નંબર 1 ને લોગથી ગુણતા અથવા તો લિનિયરથી ગુણી નાખો. લિનિયરથી ગુણતા. લિનિયરથી ગુણશો તો અહીંયા શું થઈ જાય? તો કે ભાઈ લિનિયર k = આ બાજુ લિનિયર a ડોટ. જો અહીંયા બે વસ્તુ ભેગી છે, e⁻ ની પાવરમાં છે. હો e⁻ ક્યાં છે? ની ઘાતમાં છે. આવું થઈ ગયું. હા કે ના? આ જો લિનિયર x * y જેવી વસ્તુ છે. બે ટર્મ ભેગી આપેલી છે. જ્યારે બે ટર્મ ભેગી આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું છે? શું છે? તો કે ભાઈ લિનિયર ઓફ k શું લખશો? લિનિયર ઓફ k = લિનિયર ઓફ a પ્લસ લિનિયર ઓફ આ x, આ લિનિયર ઓફ x પ્લસ લિનિયર y એટલે e⁻ લખાય. શું લખાય? e⁻ લખાશે. બરાબર છે? હા કે ના? હા. હવે જોવો આ લિનિયર k એઝ ઇટ ઇઝ રહેવા દો. અહીંયા શું આવશે? લિનિયર ઓફ a પ્લસ લિનિયર અને આ લિનિયર અને બંને શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. મિત્ર, લિનિયરનો બેઝ શું હોય? અને આ અંદરનો છે. જો આવી રીતે હોય ને, log 10 to the base 10. આ લોગ, આ શું છે? બેઝ છે. લોગનો પાયો છે અને આ લોગની અંદરની કિંમત છે. તો એવી જ વસ્તુ અહીંયા છે. લિનિયર છે. આવી રીતે આમ આપેલું હોય log 10 to the base 10. log 10 ની વેલ્યુ 1 થાય. આમ કહું તમને log 2 to the base 2. તો આની વેલ્યુ પણ 1 જ થાય. શું કામ? 2 નો પાયો જો 2 હોય તો તેનો જવાબ 1 જ આવે. તો અહીંયા લિનિયર આપેલો છે, એનો અંદરની વેલ્યુ પણ છે, તો એની વેલ્યુ 1 થઈ જાય. ઉપર શું વધ્યું ભાઈ? લખાવશો મને? તો કે અહીંયા ખાલી -e⁻ વધ્યું. -e⁻. તો જે સમીકરણ જોતું હતું મારે એ આવી ગયું. લિનિયર k = લિનિયર ઓફ a -e⁻ 1/t. ખાલી એટલું સજાવીને લખ્યું. ક્યાંથી એવું ખ્યાલ આવી? ફરી એકવાર અહીંયા ધ્યાન આપો. પેલું સમીકરણ તો યાદ રહી ગયું ને? યાદ જ રાખવાનું છે. k = a.e⁻ આ શું છે? એક્સપોન્શિયલી છે. શું છે? એક્સપોન્શિયલી. -ea એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જા છે. r શું છે? ગેસનો કોન્સ્ટન્ટ, વાયુનો અચળાંક. t તાપમાન. આને પેલું સમીકરણ કહી દીધું. આખા સમીકરણને મેં લોગેરિધમથી મલ્ટીપ્લાય કરી દીધું. તો લિનિયર ક્યાં થઈ ગયો? અહીંયા લિનિયર આ x અને y એવું બે સમીકરણ મળ્યા. તો x અને y ને છૂટા પાડી દો. લિનિયર x પ્લસ લિનિયર y. અહીંયા આ જે વસ્તુ મને મળી ગઈ ને દોસ્ત, આ વસ્તુ, આનો જવાબ આવે 1. તો અહીંયા શું વધ્યું? e⁻ તો એને લઈ લ્યો આવી રીતે, ડાયરેક્ટ લખી નાખો e⁻. તો આ માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું e⁻. હવે આ સમીકરણ મને y = c - mx જેવું લાગે. શેના જેવું લાગે? y = c - mx. આવું સુરેખ રેખાનું સમીકરણ તમે ભણી ગયા. કયું ભૈયા? તો કે y = mx + c. હા કે ના? આ સમીકરણ તમને આવડતું જ હશે.
એ સમીકરણ ઉપરથી તમે ગ્રાફ પણ બનાવેલા હશે, આપણે જોયા હતા જ આગળ, 0 ઓર્ડરના ફર્સ્ટ ઓર્ડરના ગ્રાફ જોયા હતા, બરાબર છે, y = mx + c પરથી. અહીંયા સ્લોપની કિંમત કેવી છે? નેગેટિવ. c આંતરછેદ આપેલો છે, ઢાળ કેવો છે મારો? નેગેટિવ. જ્યારે આ બધું ભેગું થતું હોય ત્યારે મેં તમને કીધેલું હતું, શું કીધું તું દોસ્ત? તો કે પહેલા એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી લ્યો. એક્સ એક્સિસ કોણ છે? અહીંયા જોવો કોણ છે આ એક્સ એક્સિસ એટલે 1/t, તો 1/t નો મેં ગ્રાફ ડ્રો કરી નાખ્યો. વાય એક્સિસ કોણ છે? તો કે લિનિયર કે, તો અહીંયા લિનિયર કે લખી નાખો. હવે આંતરછેદ આપેલો છે, સ્લોપ એટલે ઢાળની કિંમત માઇનસ છે. જ્યારે ઢાળની કિંમત નેગેટિવ આપેલી હોય ત્યારે મેં તમને કીધું હતું તમારે પ્લેનને વાય એક્સિસથી લેન્ડિંગ કરાવવાનું, વાય એક્સિસ ઉપરથી લેન્ડિંગ કરાવવાનું, વાય એક્સિસ ઉપરથી લેન્ડિંગ કરાવી દો. અહીંથી જો આવી રીતે વાય એક્સિસ ઉપરથી લેન્ડિંગ થયું તો મારો ઢાળ ઢાળ અને શું કહેવામાં આવે છે? ઢાળ = શું આવશે? તો કે ભઈલા -EA/r. ઢાળની વેલ્યુ -EA/r મળી ગઈ. બીજી વસ્તુ શું બાકી રહી? તો કે અહીંયા ધ્યાન આપો, આ c એટલે આંતરછેદ એટલે કે લિનિયર a મળી ગયો. લિનિયર a અહીંયા લખો. y એક્સિસ શું છે મારી? તો કે ભાઈ લિનિયર k છે. x એક્સિસ શું છે? x એક્સિસ પર કઈ રાશિ છે? 1/t છે. ઢાળ શું આવેલો છે? બતાવો. ઢાળ -EA/r આવેલો છે. અને આંતરછેદ કહેવામાં આવે છે, જેને આંતરછેદ શું છે? તો કે લિનિયર a. આંતરછેદની કિંમત મને મળી ગઈ લિનિયર a. બરાબર છે? ફાવશે આટલું? આ આર્હેનિયસ ઇક્વેશનનો ગ્રાફ થઈ ગયો, આર્હેનિયસ સમીકરણનો ગ્રાફ, જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે, છે. ફાવશે આટલું? કાંઈ કરવાનું નથી. શું કરવાનું છે? ખાલી લોગેરિધમથી ગુણી નાખવાનું છે. ખાલી ફક્ત ને ફક્ત લોગેરિધમથી ગુણી નાખો. બરાબર છે? આ વાત થઈ ગઈ. હજી કદાચ એ લોકો તમને બહુ 5 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી લે, લોંગ ક્વેશ્ચન પૂછી લે કે બે અલગ અલગ તાપમાને રોટ કોન્સ્ટન્ટ, બે અલગ અહીંયા ક્વેશ્ચન જ લખો ને. ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે કે ભાઈ log of K2/K1 ફાઇન્ડ કરો. log of K2/K1 from Arrhenius equation. આર્હેનિયસ સમીકરણથી તમારે log K2/K1 ને સમીકરણ તારવવાનું છે. ફાવશે? ફાવે જ ને. જો આર્હેનિયસનું સમીકરણ સોલ્યુશન અહીંયા જોયો. આવો પહેલા પ્રશ્ન લખજો, પછી આપણે સોલ્યુશન તરફ વધીએ. સોલ્યુશનમાં આ સૂત્ર હમણાં તારવ્યું કે નહીં? લિનિયર ઓફ k શું આપ્યું અહીંયા? લિનિયર ઓફ a -EA/r 1/t. આ સમીકરણ તારવ્યું કે નહીં? આ જનરલ સમીકરણ. હવે તેને રેટ કોન્સ્ટન્ટ, આને શું કહેવામાં આવે? વેગનો અચળાંક ને. વેગ અચળાંક બે અલગ લઈ લીધા. વેગ અચળાંક લઈ લીધા. તો આપણે લઈ લઈએ. પ્રથમ વેગ અચળાંક આને સમીકરણ નંબર a કહી દો. સમજતા જાજો, લખવાની જરૂર નથી, પછી લખી લેજો. લખેલું તો તમારી બુકમાં છે, સમજવાની જરૂર છે. પ્રથમ વેગ અચળાંકને હું કહી દઉં છું K1. શું કહી દઉં છું? K1. હવે વેગ અચળાંક ક્યારે બદલે? વેગ અચળાંક કોના ઉપર આધારિત છે? તાપમાનની વાત આલે ને. આ ભણીએ શેના ઉપર? તાપમાન ઉપર. તો જોજો શેના ઉપર આધાર રાખે? તો કે તાપમાન ઉપર. તો તાપમાન T ને હું T1 કહી દઉં. બાકી A કોન્સ્ટન્ટ, એ કેવું લેશે? કોન્સ્ટન્ટ રહેશે, એટલે અચળાંક છે. EA અચળાંક છે. એ અત્યારે અચળ કોન્સ્ટન્ટ. ફક્ત ને ફક્ત કોણ બદલાણા? એક k ની જગ્યાએ K1 લખવાનો છે, T ની જગ્યાએ T1 લખી નાખો. તો આ સમીકરણ મને કંઈક આવું મળશે. લિનિયર ઓફ K1 = લિનિયર ઓફ A -EA/r 1/T1 લખાય. અને સમીકરણ નંબર 1 કહી દઉં. કયું કહી દઉં પહેલા? સમીકરણ નંબર 1. પ્રથમ વેગ અચળાંક K1 છે, ત્યારે આ સમીકરણ મળ્યું મને. બીજું વાત કરીએ વેગ અચળાંક K2 ની. બીજો વેગ અચળાંક, ધ્યાન આપજો, બીજો વેગ અચળાંક એને હું કહી દઉં છું K2.
અને તાપમાન ટી ને હું કહી દઉં છું T2 બરાબર। તો લખી નાખો ને આ સમીકરણમાં શું મોટી વાત છે। linear of K2 is equal to linear of A minus EA upon R 1 upon T2 આને સમીકરણ નંબર 2 કહી દો। વાત થઈ ગઈ પૂરી। જોજો અહીંયા જોજો સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરી દઉં છું। સમીકરણ 2 માંથી એક ને બાદ કરી દો। 2 માઇનસ 1 કરતા સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરો તો જે ડાબી બાજુ છે જોજો આ પહેલું સમીકરણ આ બીજું સમીકરણ તો ડાબી બાજુનું બાદબાકી ડાબી બાજુ થાય જમણી બાજુ વાળાની બાદબાકી જમણી બાજુ થશે બરાબર। બીજો કોણ છે સમીકરણ નંબર 2 માં તો કે લિનિયર K2 તો લિનિયર ઓફ K2 માઇનસ શું કરવો પડશે માઇનસ શું કરવું પડે ભઈલા લિનિયર ઓફ K1 ડાબી બાજુ વાળાની વાત ખતમ જમણી બાજુ આવી જાઓ જમણી બાજુમાં પહેલા બીજા નંબરનું ઇક્વેશન લખવું પડશે ને તો લિનિયર ઓફ A માઇનસ EA upon R 1 upon T2 આ બીજું સમીકરણ માઇનસ પહેલું સમીકરણ શું કહેવા માંગે લિનિયર ઓફ A માઇનસ EA upon R 1 upon T1 હા કે ના સિમ્પલ મેથ્સ છે દોસ્ત સિમ્પલમાં સિમ્પલ મેથ્સ આપેલું છે। જોવો હવે જોવો આ લિનિયર ઓફ x માઇનસ લિનિયર y જેવું છે લિનિયર x માઇનસ લિનિયર y તો આનું આવું થાય લિનિયર x ના છેદમાં y લખાય કે ના લખાય સ્વાભાવિક છે દોસ્ત લખી જ શકો તમે લિનિયર x માઇનસ લિનિયર y છે તો લિનિયર ઓફ x અપોન લિનિયર ઓફ y તો લિનિયર ઓફ K2 ના છેદમાં K1 લખાય બરાબર છે। અહીંયા છૂટું પાડ નાખો આ જે બ્રેકેટ આપેલા છે તેને છૂટા પાડ નાખો EA upon R 1 upon T2 માઇનસ શું થઈ જશે લિનિયર ઓફ A આ માઇનસ પ્લસ EA upon R 1 upon T1 હા કે ના। હવે જો બે વસ્તુ એવી છે એક આ પ્લસ છે તો આ માઇનસ પ્લસ માઇનસ કેન્સલ આઉટ થઈ જાય હા કે ના। હા આ રાશિ તમને ધન મળી છે આ રાશિ ઋણ મળી છે થોડુંક સજાવીને લખીએ આપણે તો લિનિયર ઓફ K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ શું મળે અને આગળ લઈ લ્યો તો EA upon R 1 upon T1 પ્લસ માઇનસ EA upon R 1 upon T2 હા કે ના। આ બે વસ્તુ લખાય સ્વાભાવિક છે અઘરું ગણિત છે જ નહીં। આ બંનેમાં કંઈક વસ્તુ કોમન છે શું છે EA upon R EA upon R છે ને કોમન લઈ લ્યો ને કોમન લઈ લ્યો ભઈલા તો લિનિયર ઓફ K2 ના છેદમાં K1 EA upon R ને મેં કોમન લઈ લીધું તો અહીંયા શું વધ્યું 1 upon T1 માઇનસ 1 upon T2 વધી ગયું હા કે ના। હજી જો મારો જવાબ નથી આવ્યો શું કામ અહીંયા જે છે તે લિનિયરમાં છે આપણે જોઈએ છે લોગમાં લોગ K2 બાય K1 જોઈએ તો મારે લિનિયરમાંથી લોગમાં લખવું હોય તો 2.303 લોગ ઓફ K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA upon R એક કામ કરું અહીંયા T1 ઇન્ટુ T2 નો લસા લઈ લો લસા લેતા તો ફાવડે ને હવે એમ ના કહેતા સાહેબ અમે બાયોલોજી વાળા મેથ્સ વાળાને તો આવડતું હશે બાયોલોજી વાળા એવું ના કહેતા કે સાહેબ અમને બાયોલોજી વાળાને આવું લસા લેતા ના આવડે કેમ 8 નો 10 માં નથી ભણ્યા આ બધા કોન્સેપ્ટ 8 નો 10 ના છે તો જો શીખવાડી દઉં કાંઈ વાંધો નહીં ભૂલકાવ ના આવડે તો ટેન્શન નહીં લેવાનું શીખવાડી દઉં આપણે અહીંયા લસા કોનો લેવો તો કે T1 અને T2 નો લસા લેવો છે તો શું જોવાનું છેદ જોવાનો આના છેદમાં જોવો જોઈને T1 છે આ 1 upon T1 છે ને તો આ પેલી જે રાશિ છે એના છેદમાં T1 છે T2 નથી ને તો અહીંયા T2 થી ક્રોસ ગુણાકાર કરી નાખવાનો આ T2 થી ગુણાકાર કરી નાખો તો T2 ના છેદમાં T1 આવી જાય। બીજી વસ્તુ આ વસ્તુ છે 1 upon T2 એના છેદમાં T1 નથી તો આનો ક્રોસ ગુણાકાર અહીંયા 1 into T1 તો માઇનસ T1 થઈ જશે આને થઈ ગયો લસા લીધો કહેવાય T1 અને T2 નો મેં લસા લઈ લીધો બરાબર છે। જે છેદમાં ના હોય ને એના વડે ગુણી નાખવાનું જે વસ્તુ છેદમાં ના હોય તેના વડે ગુણી નાખવાનું બરાબર છે। આ વાત થઈ ગઈ ફક્ત આપણે શેનું જોઈએ છે log of K2 by K1 જોઈએ 2.303 ને અહીંયા આવવા દો તો EA upon 2.303 R T2 minus T1 છેદમાં T1 into T2 આ સમીકરણ ના તમને 4 અથવા તો 5 માર્ક આપી શકે એક્ઝામમાં સમીકરણ તારવવાના જો દોસ્ત દાખલો પૂછે તો કોઈ સવાલ નથી તમારે આ ડાયરેક્ટ સમીકરણ પણ યાદ રાખવાનું છે કઈ રીતે આવ્યું એ રસ્તો પણ યાદ રાખવાનો છે કારણ કે બંનેમાંથી કોઈ પણ પૂછી શકે અથવા તો ડાયરેક્ટ કહી દે સમીકરણ તારવો
અથવા તો આ બધાની વેલ્યુ આપી દઈએ, દાખલા પૂછી દઈએ. આના દાખલા તમારી બુકમાં આપેલા જ છે. કોયડો આપેલો છે પહેલાં, કોયડો તમને તમારી બુકમાં અને કોયડા આપેલા જ છે. તમારે કોયડા કરવાના છે. કયા આવશે કોયડા નંબર તમને કહી દઉં. કોયડો નંબર આનો આવશે 4.9, 4.9 અને 4.10. આ બે કોયડા હોમવર્કમાં કરવાના જ છે તમારે. હા કે ના? કરવાના છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં એ જોશું. હજી વરિયો લેક્ચર પૂરો નથી થયો, સમજો. આ રસ્તો હજી એકવાર તમને શીખવાડી દઉં. શું કર્યું પહેલાં? કાંઈ નથી કર્યું મેં, કાંઈ નથી કર્યું. એક ને એક જ વસ્તુ હાલી જાય છે ક્યારની. આ એક સમીકરણ મને આવડે જ છે. લિનિયર કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ માઇનસ ઈ એ અપોન આર ટી. વાત થઈ ગઈ પૂરી. હવે એણે એવું કહી દીધું કે log k2 બાય k1 મેળવો. તો તમે શું કરશો? પ્રથમ વેગ અચળાંકને k1 કહી દો, તાપમાનને t1 કહી દો. આ સમીકરણમાં k ની જગ્યાએ k1, t ની જગ્યાએ t1. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવા દો. બાકી બધું એઝ ઇટ ઇઝ, કાંઈ ચેન્જ કરવું નથી. બીજો વેગ અચળાંક છે તો k2 કહી દો, બીજા તાપમાનને t2 કહી દો. એની વાત લખ નાખો. સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરી નાખો. 2 માંથી એક બાદ કરશો, આ સ્ક્વેર આવ્યા, બ્રેકેટ ઓપન કરી નાખો. જે સરખું પ્લસ માઇનસ ઉડાડી દો. સરખું છે એમાંથી કોમન કાઢી લ્યો તો e અપોન r કોમન કાઢી લીધો. 1/t1 માઇનસ 1/t2 લસા લઈ લ્યો. વાત થઈ ગઈ પૂરી. આ સમીકરણ તમને મળી ગયું. બરાબર છે? હા કે ના? હા. હવે નોટ કરીને લખો. તો નોટ કરીને લખજો. આ સમીકરણ હતું k ઇઝ ઇક્વલ ટુ, સમજો દોસ્ત, a ડોટ e રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ટી હતું. હા કે ના? એક કોન્સેપ્ટ સમજાવું છું. MCQ માટે જરૂરી છે. ઈ એ અપોન આર ટી હતું. આ એક મેઇન સમીકરણ આરએનએસનું. હવે આ આવી રીતે આમ હોય, x રેસ ટુ -2 હોય તો આને x ની -2 ઘાત છે, હું એને છેદમાં લઈ જાઉં તો x રેસ ટુ 2 થઈ જાય કે નહીં? હા કે ના? આવું સિમ્પલ મેથ્સ તો આવડતું હોય ને. x ની -2 ઘાત છે, તમે તેને ઉલટાવી નાખો તો 1/x² લખાય. તો અહીંયા આવી રીતે આમ હોય, e રેસ ટુ -x છે તો 1/e રેસ ટુ x લખાય કે ના લખાય? લખાય જ ને. ઉપર જો પ્લસ હોય નીચે લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય, ઉપર માઇનસ હોય નીચે લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો આને હું આવી રીતે લખું, a આ e રેસ ટુ માઇનસ છે ને તો 1/e રેસ ટુ ઈ એ અપોન આર ટી લખાશે. હા કે ના? હા. e ની માઇનસ પાવર છે, જો તમે એને છેદમાં લઈ જાઓ તો e ની પાવર પ્લસ થઈ જાય. બરાબર છે? તો આને થોડુંક સજાવીને લખીએ. a તો રેટ કોન્સ્ટન્ટ ઇઝ ડાયરેક્ટલી, વેગ અચળાંક, તમારો વેગ અચળાંક કોના સમપ્રમાણમાં છે? આરએનએસના અવયવના. અને કોના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે? કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે ઈ એ અપોન આર ટી, ઈ રેસ ટુ ઈ અપોન આર ટીના. હવે હું વાત કરું છું બે વસ્તુની. આપણે આરએનએસ ભાઈએ કહી દીધું તાપમાનનું. એક તો તાપમાન અને બીજું છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાની વાત કરવાની છે. પહેલા આપણે તાપમાનની વાત કરીએ. અહીંયા શું આપેલું છે? ઈ એ અપોન આર ટી. પેન છોડી દો, સમજજો, નહીતર નહીં જ સમજાય. 100% અત્યારથી જ કહી દો. હું સમજાવું છું, જે પોઈન્ટ મારા હરેક શબ્દ પકડજો. ખાલી સમજવાનું છે. એકવાર સમજી લેશો ને એટલે ભૂલાશે નહીં જિંદગીમાં. એક જ વાર સમજવાનું છે. ઈ એ અપોન આર ટી, આટલી વેલ્યુ મેં અહીંયા લખી દીધેલી. બરાબર? હવે હું આમાં તાપમાન વધારો, તમે તાપમાન વધારો તો આ તાપમાન જ્યાં લખ્યું એ ક્યાં છે? છેદમાં છે ને. તાપમાન તમે વધારશો, તાપમાન ટી વધારો, તાપમાન ઇન્ક્રીઝ કરો. આ ઇન્ક્રીઝ લખેલું છે, ઇન્ક્રીઝ એટલે વધારવું. તાપમાનને મેં વધાર્યું. ઇન શોર્ટ તમારું તાપમાન ક્યાં છે? તો કે ભાઈ છેદમાં છે. મારું તાપમાન છેદમાં છે. અને કોઈ પણ રાશિનો તમે છેદ વધારો ને, કોઈ પણ રાશિનો છેદ વધારો તો આ આખી રાશિનો, પૂરેપૂરી રાશિનો જવાબ કેટલો આવશે? ઓછો જવાબ આવશે. ઓછો આવશે. હા કે ના? હા પડતા જાઓ. મેં છેદ વધાર્યો, કોઈ પણનો છેદ વધારો ને તો એનો આખી રાશિનો જવાબ કેવો આવે? ઓછો આવે. હા હા, સમજો. તાપમાન વધાર્યો તો આખી રાશિનો જવાબ ઓછો આવ્યો ને. ઇન શોર્ટ, આ જો આની ઘાત ઓછી આવે, આની ઘાતનો જવાબ ઓછો આવ્યો તો આ છેદમાં જે આખી ટર્મ મેં લખેલી છે, છેદમાં મેં જે આખી વસ્તુ લખી, એનો જવાબ શું થઈ ગયો? ઓછો. હા કે ના? ફરી એકવાર, અહીંયા તાપમાન મેં વધાર્યું. તાપમાન આપેલું છે ઈ એ અપોન આર ટીમાં. તાપમાન ક્યાં આપેલું છે? ઈ એ અપોન આર ટીમાં તાપમાન તો કે પહેલાં છેદમાં આપેલું છે. જો એ છેદમાં આપેલું હોય તો મેં શું કર્યું?
શું કર્યું? શું તો કે તાપમાન વધાર્યું, છેદ વધાર્યો. જો છેદ વધારશો તો આ આખે આખી રાશિ છે, આખે આખો જે સમીકરણ છે એનું જવાબ શું થશે? તાપમાન વધારો ને તો આખે આખી રાશિનો જવાબ નાનો આવી જાય ને, કારણ કે આવી રીતે આમ કરો જ ને. ચલો હું એમ કહી દઉં, ડેટા જ આપું, 5ના છેદમાં અથવા હાલો એમ કરું કે 25, તાપમાન પહેલાં 25 લઈ લ્યો, તાપમાન પહેલાં 5 લઈ લ્યો ને, તો આનો જવાબ કેટલો આવે? 5. હવે અંશ એટલો ને એટલો છે, તાપમાન મેં 25, 5માંથી તાપમાન મેં કરી દીધું 25, જવાબ 1 આવ્યો ને, ફાઇનલ જવાબ આનો 5 આવ્યો. ઇન શોર્ટ શું કહેવા માગું છું કે છેદ વધારો તમે તો આ આખે આખી રાશિનો જવાબ ઓછો આવવા માંડ્યો. જો આખે આખી રાશિનો જવાબ મને ઓછો મળ્યો ને, આ આખે આખી જવાબ કેવો થઈ ગયો? ઓછો. હવે આ શું છે? મારો અંશ. આ શું છે? અંશ. અને આ આખે આખો શું છે? છેદ. જો છેદનો જવાબ ઓછો આવ્યો, કોના કારણે ઓછો આવ્યો? તાપમાન વધારવાના કારણે આ આખે આખા છેદનો જવાબ ઓછો આવ્યો. આ છેદ જેમ નાનો કરો ને તેમ તમારો વેગ અચળાંક શું થાય? વધે. હા કે ના? સ્વાભાવિક છે દોસ્ત. તાપમાન વધાર્યું ને મેં, તો આ જે EA/RT એ ઘટ્યો, આ ઘટશે એટલે આખે આખા મારા છેદનો જવાબ શું થઈ જશે? ઘટશે. જો છેદનો જવાબ ઘટે ને તો મારો પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. બરાબર છે ને? સ્વાભાવિક વસ્તુ છે, એ તો જનરલ મેથ્સ જ કહે છે એવું કે ભાઈ છેદ ઘટાડો તો જવાબ મોટો આવે, છેદ ઘટાડો તો જવાબ મોટો આવે, એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. તો અહીંયા એક તારણ લખવું છે મારે. શું લખવું છે? કે તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ વધે છે. એનું એકમાત્ર કારણ આ. શું? કે તાપમાન વધારો એટલે આ છેદ આખે આખો નાનો થઈ જાય. આ છેદ નાનો થાય છે એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? જવાબ એનો મોટો આવે છે. તાપમાનની વાત થઈ ગઈ. સમજી ગયા કે નહીં? હા. હવે વાત કરવી છે મારે એક્ટિવેશન એનર્જીની, સક્રિયકરણ ઉર્જાની. કોની વાત કરવી છે પહેલા? સક્રિયકરણ ઉર્જાની. જોજો અહીંયા ધ્યાન આપજો, આ ફરીથી એકવાર લખી દઉં તમને. તો K = A છેદમાં E⁻ લખાય. EA/RT. હવે અહીંયા EA/RT, આ EA શું છે? સક્રિયકરણ ઉર્જા છે. EA જ મારી શું છે? સક્રિયકરણ ઉર્જા. EA અહીંયા ક્યાં આપેલી છે? તો કે પહેલા અંશમાં. EA આપેલી છે અંશમાં. જો આ EA ની વેલ્યુ જેમ મોટી થાય, આ EA/RT છે એમાં EA ની વેલ્યુ શું કરું છું? આ સક્રિયકરણ ઉર્જા વધારો, ઇન શોર્ટ EA ની વેલ્યુ વધારો તો તમારા અંશની વેલ્યુ વધે. અને અંશ જેમ મોટો હોય તેમ આખું પદ છે, આ આખું પદ એની વેલ્યુ શું થાય? વધશે. હા કે ના? અરે વધશે કે ઘટશે? વધશે હો દોસ્ત. એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા તમે વધારી દીધી તો આખા પદની વેલ્યુ, આખી જે પદ છે એની વેલ્યુ વધશે, એટલો વધારો આવ્યો. તો હું શું કહેવા માંગુ? જો તમે ખાલી એક્ટિવેશન એનર્જી વધારી તો આ આખો પદની વેલ્યુ થઈ ગઈ વધારે. એનો મતલબ કે છેદ કેવો થઈ ગયો? મોટો થયો. જો છેદ મોટો થઈ જાય, અંશ કરતાં શું થઈ ગયો? પહેલા અંશ કરતાં મારો છેદ વધી ગયો. જો છેદ વધશે ને તો આ વેગ અચળાંક ઘટશે. હા કે ના? જો છેદ વધે મારો, આ છેદની વેલ્યુ નાની થાય ને, મોટી થાય. 1/5 કરો જવાબ નાનો જ આવવાનો, 5/5 કરો જવાબ 1 આવશે, પરંતુ 1/5 કરો તો જવાબ નાનો આવે ને. તો જેમ જેમ છેદ વધશે, અહીંયા છેદ વધશે, આખો છેદ વધી ગયો તો આ K શું થઈ જાય? ઘટે. તો અહીંયા શું સમજાવવા માંગુ કે એક્ટિવેશન એનર્જી મેં સક્રિયકરણ ઉર્જા વધારી તો મારો પ્રક્રિયાનો વેગ શું થઈ ગયો? પ્રક્રિયાનો વેગ ઘટશે. પ્રક્રિયાનો વેગ શું થવાનો છે? પહેલા ઘટશે. જેમ જેમ તમે સક્રિયકરણ ઉર્જા વધારતા જશો તેમ તેમ પ્રક્રિયાનો વેગ ઘટશે. આ સ્ટેટમેન્ટ તમારી બુકમાં આપેલા છે. બરાબર છે? આપણે ઇઝીલી સમજવાના હતા, જે સમજી લીધા. હજી ના સમજાણું તો ફરી એકવાર આ લાસ્ટ વાળો ટોપિક 2 વાર વિડીયો જોઈ લેજો. બરાબર છે?
હોમવર્ક મેં તમને આપેલું છે 4.9 અને 4.10 એ બે દાખલા કરી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો ભૂલકાઓ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.